બોલ ને. ઘરે હોય બીજે ક્યાં હોય? નહીં એમ તો ફ્રી જ છું. કાંઈ કામ હતું? હું વાત કરે છો? મળવું છે તારે? તાર મમ્મી ઘરે નથી? તો હું ઘરે આવી જાઉં. હે ત્યાં હું વાંધો? તાર મમ્મી ઘરે ન હોય તો આવી હું આવવામાં કઈ વાંધો? ના ના, તારી મારી સિવાય કોઈ ન હોય ને એટલે આપણે બે. ભાભી તમે કાંઈ વાંધો નહીં ભાઈ બંધ, આપણે છે ને હું આવું નિરાતે પછી. આ ભાઈ આવી જાય ને થોડું કામ પતાવીને પછી મળીએ આપણે. પાનના ગલ્લે ઊભો રહેજે મારી વાટે, હું આવું આગળ. હા ફોન કરું તને ભાઈ. હું ભાઈ બંધનો ફોન હતો, એ ગલ્લે બોલાવે છે, બહાર જવું છે ને એટલે. બીજું કાંઈ કામ નહોતું. ના મને ખબર છે. પણ તમે આમ અચાનક અહીંયા કેમ ટપકી ગયા? કે સમાચાર મળ્યા નહીં મને? કેમ નો ભાઈ? ના અવાય કેવી વાત કરો? અવાય જ ને, અવાય ને. તમે ભાભી છો, તમે ગમે ત્યારે ગમે આવી. ફોન કોનો હતો? સત્યાનો ફોન હતો. હવે રેવા દ્યો ને. સાચું કહું, સત્યાનો જ ફોન હતો, બીજા કોઈનો નતો. કેમ તમે એવું કેમ પૂછો છો? ચીગનો ફોન હતો. ના રે ના, યા નહીં ભાઈ, ક્યાં વાત થાય છે આમ હવે? જો આ કોઈને તમે પ્રેમ એવી રીતે આપણે લવ મેરેજ કરીને નથી લઈ આવી. છાનું મને તમે પ્રેમ કરતા હોય ને મારા પાસે ખોટું આપણે હગાઈ થઈ ગઈ છે, હવે હું કામ છુપાવો છો? હાથ હું કાઢો છો? જીગુનો જ ફોન હતો ભાભી. જીગો નથી, મને ખબર હતી. જીદેનો ફોન હતો. હું કહેતી હતી? કોઈને કહેતા નહીં તો કહું. એની મમ્મી ઘરે નથી એટલે ઈ મને મળવા બોલાવતી હતી. મળવા જવું છે? જાઓ ભાગો, જાઓ મળવા. સાચું? હા કોઈને કહેતા નહીં હો. નહીં કહું. હું જાવ તને જાવું. ઈ મણિધર છે ને ડંખ મારશે આગળ મને. લગ્ન પહેલા આમ જવાય નહીં, બહુ મળતો નહીં, બહુ વાતો કરતો નહીં, એવું એવું જ કીધા કરે જ્યારે હોય ત્યારે. જો તમારા ભાઈને છે ને 5-6 કલાકને આવવાની વાર છે તો તો હું હમણાં જઈને આવ્યો 5 મિનિટ અડધી કલાકમાં. ક્યાં હે ક્યાં 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 જવું છે? કોને? આ તો બૂટ પહેરશો ને? અરે હરખા કરતો હતો, ક્યાંય જવું નથી. ઈ તો ઓલા સત્યાનો ફોન આવ્યો હતો ઓફિસે, ઈ કે જવું પડે એમ છે, શેઠનો ફોન આવ્યો. મેં કીધું હાલ જાતા આવી એટલે, પણ ઈ તો વાર છે તમારે. બધું તો ઠીક, પણ આમ આ ભાભી અને દેર હા આ બેઠા બેઠા હું ટીંગાઠોળ કરતા હતા? કાંઈ નહીં, અમે તો વાત કરતા હતા ખાલી. હું વાત કરતા હતા પણ એમ પૂછું છું. હું પૂછતો તમારા ભાઈ ક્યાં ગયા એમ, ખાલી એમ પૂછતો થયો એને. ઈ કહેતા હતા બહાર ગયા છે, 5-6 વાગે આવવાના છે, પણ તમે આમ અચાનક ક્યાંથી મતલબ આવી ગયા? હા તમે મને કઈને જવાના હતા કઈક ઓલું તમારા મામલતદાર ને ઓફિસે ને કઈક બધા કાગળિયા ને કઈક ઘટતા હતા ને કરવા બધા જવા. કામ થઈ ગયા ફોન થી, જવાની જરૂર નથી. એવું હતું? ઠીક ફોનથી હશે એમ કયો ને. મારા ભાઈની ઓળખાણ બહુ પાછી એટલે ફોનમાં કામ પતી જાય. બધું કામ જો. પતી જાય. હા એ બધું તો થયા કરે, ઓળખાણ તો મોટી જ છે, હા કારણ કે આપણે કઈ બાવળિયા નથી વાવ્યા, બધે આંબા જ વાવ્યા છે. તો ખબર જ છે, હા કેરીઓ જ ખાઈ છે. હું કહું? હું જાઉં ભાભી, મારે જરાક હા. બે કામ છે તારે. બે પણ એને અહીંયા. જવા દ્યો ને. હું અરે કામ મારે છે એનું જ હવે? કામ છે. હા હા બોલો. છો લગન ભર્યો છો, લગન તારા નજીક છે હો. 2 મહિનાની વાર છે હજી તો. હા એ 2 મહિના પહેલા જ બધું ચાલુ થઈ જાય. લગન પહેલા પૂછ્યા વગર ઘરની બહાર પગ ન મૂકતો. પણ હવે કઈ ઘોડિયામાં નથી ઈચકતા આવે. એ તોય આઘો ક્યાંય જાતો જ નહીં, હેરી નાકાની બહાર નીકળતો નહીં કોઈ દી. જો પૂછ્યા વગર નો કહી દઉં છું, લગન નો થાય ને ત્યાં લગન. હો હગાઈ તો થઈ ગઈ છે હગાઈ થઈ ગઈ તો શું થઈ ગયું? આખા ગામની હગાઈ થાય. તો બાઈને તો જોવાય ને હવે. આ એને નો જાવ, હેરી નાકાની બહાર નો નીકળતો. અને બીજી એક વાત નો જ નીકળાય. સાંભળ, હા આ કરિયાવરનો શું પ્રોગ્રામ છે? તાર હાહુએ શું કીધું છે? એનો કરી આવે. વહુને આ આવશે ને લગન છે તારા, તો કરિયાવર તો જોવે જ ને. મારા ભાઈ એની વાત કરે, કરિયાવર કેમ? આપણે તો બોલીશ કરી છે ને મારા. હા હા થઈ જાહે. મેં વાત કરી હતી ને જે કોણ મમ્મી યારે તો એ કે હા એ કે થઈ જશે. અરે પણ ભાભી એને બોલીશ કરેલી છે કે ભાઈ અમે કરિયાવર નથી આપી શકીએ એમ, તો પછી કરિયાવરની વાત વચ્ચે ક્યાં આવી? અરે મને ખબર છે, હા ગરીબ ઘર છે, નથી આપીએ કેમ, પણ ચોખ્ખા શબ્દોમાં એને કહી દેજે, નકર હું કહે તો તકલીફ પડશે. એટલે તારે કહી દેવાનું કે એના ઘર પૂરતી ભોગે એટલો કરિયાવર તો જોહે જ. હા ઓ ભાઈ આ તો ખોટું કહેવાય ને. આપણે એને હગાઈ કરી ત્યારે સોખોટ કરી થી એમ આપણે. નહીં આપણા ઘરમાં હંધી વસ્તુ છે શું ઘટે. વસ્તુ બધી જ છે, તો એનો મતલબ એમ નથી કે નવી આવનારી વહુ ઠન પાલ પહેરે લુગડે આ ઘરમાં વી આવે. આ મારે છે ને જવાબ દેવા પડે હો બધાયને. અરે પણ ભાઈ એમાં જવાબ શું દેવાના હોય? જ્યારે હગાઈની વાત હાલી ત્યારે સોખોટ એને કરી હતી કે ભાઈ અમારું ઘર ગરીબ છે, પોગતું નથી, એટલે અમે કરિયાવર થોડોક
10-12 થોડી થાળી ને એવું બધું દેવું ચોખવટ જ કરી છે ને આપણે. નહીં હાલે. પણ સાંભળો, આપણે છોકરીથી મતલબ છે ને. હા? ખાલી આપણે છોકરીથી શું? મતલબ ન હોય પણ જલપા. છોકરી ડાય છે, સંસ્કારી છે, બીજું આપણે જોઈએ શું? કરિયાવર. કર્યાવરને બટકા ભરે છે. હા, મારે બટકા ભરવા છે એના કરિયાવરને, એટલે એને કહી દેજે જીજ્ઞા વહુને એના મમ્મીને કરિયાવર અહીંયા આપવો જ પડશે. નાઈખે મગન નથી ઘરમાં. મગન નો હોય તો કાંઈ નહીં. હા, આપણે કરશું. એક રૂમ બાંધવી પડે ને તો બાંધી લેવું, એનો કરિયાવર મૂકવા હાટ. મારે સજાવવો છે આમ જો દિવાલે, બાકી કરિયાવર તો જોઈશે, જો કહી દઉં છું. હા, પણ ભાઈ મારી વાત તો મમ્મી રાજનો ફોન આવ્યો થોડી વાર પહેલા. હા તો હું કહેતા હતા? એમના મોટા ભાઈ એટલે કે મારા થનારા જેઠે એક માગણી કરી છે. શેની વળી માગણી કરી? લગ્ન સમયે કરિયાવર દેવાની, 7 તોલા દાગીનો અને ઘરની બધી વસ્તુ. તે ભાઈ જો આ હગાઈ કરતા પહેલા જ કીધું તું કે જો અમારી પાસે કાંઈ છે નહીં, આ જો દીકરી છે, તમારે છે ને હગાઈ કરવી હોય તો કરો, ન કરવી હોય તો કાંઈ નહીં. હવે આ તોલા દાગીના ને આ ઘર વકરી ને બધું શું કામ માગે છે? એને ખબર છે કે જો આપણે મા દીકરી બે સહી, આપણી પાસે કાંઈ છે નહીં, કોઈ કમાવા વાળું નથી, તો એને આ માગતા શરમ નહીં આવતી હોય? મને પણ એ જ સમજાતું નથી કે એના રહી રહીને શું કામ આવી માગણી કરી હશે. હા, સગાઈ ટાઈમે તે બહુ મોટી મોટી વાત કરતા હતા કે અમારે ખાલી કંકુની કન્યા જોતી છે, 2 જોડી કપડામાં તમારી દીકરીને આપી દેશો ને તો પણ અમે હસતા મોઢે સ્વીકારી લેશું. હા, પણ મેં જો એટલે જ વાત કરી હતી કે ભાઈ જો અમારી પાસે કાંઈ છે નહીં, એ તો મોટી મોટી વાત કરતા હતા. મને કે કાંઈ વાંધો નહીં, તમ તારે ખાલી અમારે દીકરી જોઈ છે, અમે કાંઈ ન દેતા, તમારી દીકરી અમારી દીકરી, અમે કોઈ દી કહેવું નહીં, અમે સંભળાવશું નહીં, કે એટલું બોલ્યા. તો એ તો આપણે હગાઈ કરી, નકર તો મારી તો જો બહુ ઈચ્છા જ નહોતી. એણે કીધું ને કે અમે કાંઈ મારે કાંઈ નથી જોતું, એટલે આપણે હગાઈ કરી. પણ મમ્મી હવે શું કરશો? એ કરિયાવર નહીં આપીએ ને તો એ લગ્ન પણ નહીં થવા દે, અને હવે સગાઈ થઈ ગઈને લગ્ન નહીં કરીએ ને તો બધા લોકો એવું બોલશે કે નક્કી છોકરીમાં કંઈક ખોટ હશે, કંઈક ખોટ ખાપણ હશે, જેથી કરીને છોકરાવાળાએ સગાઈ તોડી નાખી. કોઈ તો નહીં જોવે ને સાચું કે છોકરીનો કંઈ વાંક નથી, કરિયાવરની ડિમાન્ડ હતી એ પૂરી નહીં થઈ એમની. હા બેટા, એ તો છે જ ને. આ લોકોને થોડી ખબર હોય કે કોણ હાસું છે ને કોણ ખોટું છે. હા, એ લોકો તો એમ જ કહે ને કે ભાઈ છોકરીમાં ખામી હતી એટલે મેં હગાઈ તોડી નાખી. એ થોડા એમ કહે કે અમે કરિયાવર માગ્યો ની દઈ હકે એમ નહોતા. હા, અત્યારે કોઈને પુગાતું નથી. હવે જોઈ છે ભાઈ, જો હું વાત કરી જોઈ માને તો ઠીક છે, નકર તો હવે આનો ક્યાંક રસ્તો તો કાઢવો પડશે. એ જ ને, મને તો ટેન્શન થાય છે કે શું કરવું આપણે એમ. હવે પણ જો તને ખબર છે, હા મારી પાસે કાંઈ છે નહીં, થોડોક દાગીનો હોત ને તો હું તને ક્યાંક ભંગાવીને કરાવી દેત. કે 7 તોલા તો હોનું કેટલું કહેવાય, આપણે કોઈ દી 7 તોલા હોનું જોયું નથી બટા. અને આ મોંઘવારી કાળજાણ હે, એમાં મારે તારા લગ્ન કરવા, 7 તોલા હોનું કરું, આ બીજો બધો કરિયાવર કરું, એ તો ક્યાંથી થવાનું છે? તો પણ એકવાર રાજાને હું વાત કરી લઈશ. રાજ શું કહે છે ને, જો કદાચ એ એના મોટા ભાઈને સમજાવે ને સમજી જાય તો. કારણ કે આપણી આટલી તેવડ નથી મમ્મી, અને સગાઈ તૂટશે ને તો એ પણ મારાથી સહન નહીં થાય. હા, પણ હવે જો આનો ક્યાંક તો રસ્તો કરવો જ પડશે ને. હજુ ભાઈ બહુ ઇઝી કરશે કે મારે એટલું જોહે તો જ હું હગાઈ કરીશ, તો પછી આપણે નિર્ણય લેવો પડશે ને. એ જ વાત છે કે એ લોકો જીદ કરશે કે તમે કરિયાવર આપો તો જ લગ્ન કરશો, બાકી આ સગાઈ તોડી નાખો, તો આપણે કરવું શું? મારા મનમાં એ જ વિચાર આવે છે. જો બેટા એવું બહુ હશે ને તો પછી આપણે એક જ રસ્તો છે હગાઈ તોડવાનો, બાકી બીજો કોઈ રસ્તો નથી. મમ્મી તમે પણ શું કામ આવી વાત કરો સગાઈ પણ તોડવાની? હું કરું બટા? હા, મને ખબર છે કે 7 તોલા હોનું કોઈ દી આપણી હાર ભેગું થવાનું જ નથી. હા, તું માગી માગીને બધા પાસેથી 2000 5000 10,000 માં, એથી વધારે તો પછી હવે આપણે લઈને પાછા દેવા તો ખરા ને. હવે જો આ મારાથી કંઈ એટલું બધું કામ ન થાય, હું થોડું કામ કરીને માંડ ઘર હાલશે તો આ તું હારે વહી જા, પછી આ બાકીનું બધું દેણું કોણ ભરશે? એ વાત પણ સાચી. હા, ભગવાન પરીક્ષા પણ એની જ લે છે ને, કે જે પરીક્ષા આપી આપીને થાકી ગયા હોય, તૂટી ગયા હોય, અને જ્યાં ભગવાને આપી દીધું છે ત્યાં હઢળક આપી દીધું છે, વાપરવાવાળું પણ કોઈ છે નહીં, અને જ્યાં જરૂર છે અહીંયા ભગવાને 10% પણ નથી આપ્યું. હા, સાચી વાત છે. હા, આપણે જરૂર છે ને ત્યારે એમ થાય કે હવે ભગવાન આપણી સામુય નથી જોતા, આપણે પાછા મા દીકરી એકલા થઈ,
હા કોઈ ભાઈ કે તારા પપ્પા કે કોઈ હોય ને તોય આપણને એમ થાય કે હાલો કંઈક ગમે એ કાળી મજૂરી કરીને આપણે દેણું ભરી દેવું. હવે હું તો ક્યાં હવે આ ઉંમરે કમાવા જવાની હતી ને દેણું ભરવાની. હા એ લોકોને એટલી નહીં ખબર પડતી હોય કે અમે ક્યાં એ લોકો પાસે માગવી છીએ ઘરેણું. હજી એને કીધું હોત ને થોડોક કરિયાવર વધારે કરજો તોય હું હાલ થોડુંક દેણું કરીને કરિયાવર તને આપી દેત પૂરો. પણ આ દેણું ઓનાની વાત કરીને હોય ને, પણ મમ્મી શું કરવું? માન્યું કે અત્યારે તો હું નોકરી કરું છું ને ઘર ચાલે, પણ પછી તો હું સાથે જતી રહીશ તો નોકરી પણ કોણ કરશે અને દેણું કરશું દેણું ભરશે પણ કોણ? હા પણ હોઈશ તો તને કહું છું બટા, કોણ ભરશે? પણ કાંઈ વાંધો નહીં, આનો કંઈક રસ્તો કાઢશું હાલ ને. ભાભી એ બંધ કરો તમે, પછી પાક જોજો તમે. અહીં મારી જિંદગી ધોવા જઈ રહી છે. મારા ભાઈને તમે સમજાવો ને, આમ થોડું હોય હાવ. મારે ઓલીને હું જવાબ દેવો? એ વાત એ સાચી છે, મને ખબર છે કે આ તમારા ભાઈની વાત ખોટી છે. એને હું ભૂખ છે કરિયાવરની, આપણા ઘરમાં તાણ છે કાંઈ તે કરિયાવર માગવાની અત્યારે આવા ટાણે કીધું એ લોકોએ બોલી કરી જ થઈ ને આપણી યારે. કરી તે જ મને ખબર છે, આ મારો કરિયાવરે હમાતો નથી ક્યાંય. અને આમે હગાઈ કરી પેલા એની મમ્મીએ છે ને આપણે આયરે ચોખવટ કરી હતી કે હું તમને છોકરી દઈ હગીશ, બીજું મારા પાસે કાંઈ નથી. તો એ તમારા ભાઈએ હાથ પાડી હતી. સમજાતું નથી કે અમારા ભાઈના મગજમાં કરિયાવરનું ભૂત ક્યાંથી સવાર થઈ ગયું. આવા ટાણે આવીને અત્યારે લગી તો પહેલા જ ન બોલી કરી લેવાય કે ભાઈ કરિયાવર દેવો પડે તો આપણે હગાઈ ન કરે. હવે આ બધું ભેળાઈ ગયું છે. એમ નહીં, આપણે મારી કોઈ આપણે નણંદ હોય મારે કે પછી હાહુ હોય ને ઈ કહેતી હોય તો બરાબર છે કરિયાવર લઈ આવે. આ તમારા ભાઈને શું હોય છે કરિયાવર હારે લેવા દેવા કઈ ખબર નથી પડતી. હવે એ તો તમે જાણો ને મારા ભાઈ જાણે, મને શું ખબર હોય. એક તો મારા ભાઈ સામે મારથી કઈ બોલાય નહીં, પાછા એને મને જ કહી દીધું. હવે જીગુને મેં ફોન કર્યો ને, હવે હું બોલી જ ન હોય કે હું કહી જ ન હોય કોઈને. બોલ ખેતાની કંઈક રસ્તો મળી જાય ને હું તમારા ભાઈને છે ને સમજાવીશ. આ રોજ સાંજે અમે નવરા થાય ને રૂમમાં હોય ને કે હું આ જ વાત લઈને બેઠી હોઉં, મારી ઉપર એ રાડા રાડી કરે છે પણ હિંમત કરીને છે ને વાત તો કરી જ દઉં છું. જુઓ તમે છે ને એને સમજાવો કે આ કરિયાવરની હઠ મૂકી દે. આ ભવિષ્યમાં કદાચ મારા હાહુને હાંસવાના થાય, કાંઈ જીગુની કાંઈ બે ત્રણ બેનું તો છે નહીં, તે મારો બીજો હાડું હોય હાંસવે, અને તે મારા ભાઈએ પછી ના પાડી હોય તો મારું તો ઘર ભાંગે ને. તો હાચવવા પડે એને પાછળ થોડુંક કઈ દીકરો છે તે હાચવે, તો સેવા ચાકરી કરવી પડે ને અહીંયા લઈ આવાય પડે ને જિંદગી આખી હાચવાય પડે. તો પછી અને વ્યવહાર જે થતું હોય નહીં કરે, જે બોલી કરી હોય માણા હે એને બિચારે પહેલાં સમજીને જ આપણને કહી દીધું ભાઈ બધું અમારી પરિસ્થિતિ આવી છે, તમારે હગાઈ કરવી તો કરો. આ પેલા ચોખવટ ન કરી હોય ને કાંઈ આપણને કીધું હોય તો બરાબર છે, તો આપણે સમજીએ, પણ એને એ લોકોએ તો ચોખવટ જ કરી દીધી હતી. અને જો દીકરી એ ડાય છે, સંસ્કારી છે ને આપણા ઘરમાં શોભે એવી છે, પછી આપણે શું બટકા ભરવા કરિયાવરને. ભાભી હા છે ને 4 મહિનાથી હગાઈ થઈ છે ને, એની હારે વાત કરી કરીને લાગણી એવી બંધાઈ ગઈ ને, જો હવે એ મને નહીં મળે ને તો મારું જીવવાનું ઝેર થઈ જાય. ના ના, હવે ક્યાં અશુભ બોલો છો, શુભ શુભ બોલો. આ ભગવાન હંધાય હારાવાના કરી દે અને કંઈક છે ને વિચારશું, એમ કાંઈ થોડું કંઈ આપણે અવડું પડવા દેવું બધું. તમે મારા ભાઈના સ્વભાવને જાણતા જ નથી, તમને ખબર છે ને એ હઠ એકવાર પકડે ને પછી મૂકતા નથી કોઈ દી. ના ના, હું છે ને કંઈક વિચારી, એ બધું મારી ઉપર છોડી દો ને, તમારે એન્જોય કરો ને તમે બે માણા આવે. હું આમાં એન્જોય કરે, આજ મળવા જવાનું હતું, આખો મૂળની પથારી ફેરવી નાખી એને. જઈ આવો ને, મળી આવો ને, તમારા ભાઈ નથી અત્યારે. હવે હું પણ મારા હાહુ ઘરે આવી ગયા ને, હવે જઈ જવાય ને. એ વાતે એમાં હું ભલે ને હાહુ આવ્યા, એ તો હારા છે બિસાડા, કેમ પણ ના? હારા છે તો હું વાત કરું ત્યાં જઈને, કેમ છે બા મજામાં છો, વાતું કરો છો તમે. જય શ્રી કૃષ્ણ કરાય, બાજુમાં તબિયત પાણી પૂછાય. બોલો ભાભી, હું છે ને અત્યારે મજાક, મારા મગજમાં મજાક કરવાનો અત્યારે જરાય ઓલો વિચાર નથી આવતો. મારા ભાઈ જ્યારથી કીધું છે ને ત્યારથી આ મગજ છે ને સકરાવે સડી ગયું છે, સકરાવે. મને છે ને ન થવાનું હોય ને એવું દેખાય જ નતું. તમારું મૂડ આવે ને એટલે હસાવું છું, બાકી મને ખબર છે કે અત્યારે ઘરમાં ઉપાધિ આવી પડી છે. પણ હવે હું કરશું ને, આ મારો કામમાં જો ને જીવ નથી જોડતા, કામ કરતા કરતા હું છે ને વિચાર જ કરતી હોઉં. આ તમારા ભાઈ 10 અવાજ મારે ને તઈ તો એનું તમે આટલે કામ મૂકો ને પેલા છે ને પેલા મણિધરની પાસે જાઓ અને એને સમજાવો જાવ તમે, બીજે બધું કરશો પછી. હા સર. હા આ ઈ મણિધર છે ને તમારી વાત માને જ માને, બાકી મારે તો એની સામે બોલવા જેવું જ કાંઈ નથી. હું તો બોલીને તરત કે અને હું ખબર પડે હા હજી ઉગીનું પોછે મારી સામે બોલે તરત વળકું ભરશે મારી સામે. ઈ નહીં માને ને તમારા ભાઈ, તો હું પછી મારી રીતે છે ને નક્કી કરીશ કે હું કરવું. તમારે જે પણ હગાઈ નહીં તૂટે. બસ ભાભી મારે એ જ જોઈએ છે, તમારે જે કરવું એ કરો, પણ છે ને મહેરબાની કરીને આ સંબંધ ન તૂટે એનું મને ધ્યાન રાખજો તમે. નહીં થાય કઈ ઉપાધિ કરો માં, અને તમારે જીવન ટાઈમ મળે તો આ ઈ મળે તમે જાવ ને અત્યારે ઓલા ફાઇનલ ફેન માની બેઠો એને સમજાવતા આ જાવ ને બાપા તમે હવે જાવ. હાથ કાઢે છે, જીવ જાય છે, કાગડાનો જીવ જાય પેટ ખને. આનું સેલે વિયાઈ ગયા લાગે.
આ કોઈને ઘરમાં ધ્યાન જ નથી. આ બધું કરવાનું મારે જ કરવાનું. હવે રિમોટના સેલ વીએ ગયા એ લાવવાનું. ડાયરેક્ટ ફૂલ રહે છે એસી, ધીમું તો થતું નથી. આના સેલ પતી ગયા કહેવાય નહીં તો આવતા જતા લેતો આવું. હું કેમ એસી વાપરતી હોય મને કયો છો? અહીંયા ઊંઘ ન આવતી હોય એસી વગર. તને ખબર ને, મને શાંતિથી બેહું તોય તે એસી ચાલુ કરવા તો જોઈએ. એ વાત બરોબર છે, તમારે બધી ફેસિલિટી જોઈએ કા? જોઈએ જ ને. રૂપિયા હું કામ કમાઈ? વાપરવા માટે, મોજ ન કરીએ? તમને કાંઈ ઉપાધિ છે ઘરમાં? જરાય નહીં, કારણ કે ભગવાનની દયાથી નોકરી ધંધા બધુંય સારું હાલે છે. હે એટલે શું કામ ઉપાધિ હોય? કાંઈ કરવાની જ નહીં. હું તમારી અરે વ્યવહારિક વાત કરવા આવી છું. વ્યવહારિક વાત? હા તે પણ કરીને આમાં કે તારે મને કઈ પૂછવાનું ન હોય. હે તું કઈ આ પરિવારના બહારનું સદસ્ય નથી, તારે મને પરમિશન લઈને વાત કરવી પડે. તમારું મગજ ઠેકાણે ન હોય ને ક્યારેક ક્યારેક અમુક અમુક વાતમાં, હોય. એટલે પરમિશન લેવી પડે ને તારે. ભાઈ મગજ ઠેકાણે જ હોય કાયમ. તું વાત કરીને ભાઈ. આ રાજભાઈની હગાઈ થઈ છે ત્યારે આપણે જે તે સમયે સગાઈ કરી હતી ત્યારે આપણે એના મમ્મીએ નક્કી જ કરી હતી ને આપણી હારે વાત કે અમે કરિયાવરમાં કાંઈ નહીં દઈ શકીએ, અમે દેશું તો ખાલી દીકરી જ દેશું. તો હવે તમને અચાનક જ કેવું એવું મનમાં વિચાર આવે છે કે કરિયાવર જોશે એમ સગાઈ થઈ ગયા પછી? હા, મને પણ અચાનક જ યાદ આવ્યું કે આ સોસાયટીમાં છે ને સૌથી મોટું મકાન આપણું, હે સૌથી મોટી ગાડી આપણી પાસે, સૌથી વધારે ફેસિલિટીવાળા માણસો આપણે. અને જો મેં કીધું કરિયાવર નાના ભાઈની વહુ જો નહીં લાવે તો આપણી ઇજ્જત આબરૂ શું રહેશે? લોકો પૂછશે તો જવાબ હું શું આપીશ એમ. એટલા માટે મને વિચાર આવ્યો કે કરિયાવર તો લાવવો પડે. હો, દેખાડો જ કરવાનો એમ? હા કેમ નહીં, દેખાડાનું તો જીવન છે. બાકી તને સાચું કહું તો એ લોકોના કરિયાવરમાં કે એ લોકોના પૈસામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. કદાચ આમ જો વહુને 50 લાખ રૂપિયા આપી દે ને કરિયાવરમાં તોય મને એ રૂપિયાનો મોહ નથી. મને ફક્ત ને ફક્ત આપણા મોભાની પડેલી છે. જો વાત સમજવાની કોશિશ કરો, એ લોકોની પરિસ્થિતિ નબળી છે. એને જો જીવુને બાપ નથી, ભાઈ નથી, અને બિચારી મા દીકરી એકલી છે, અને હા પારકા ઘર કામ કરીને એનું ગુજરાન ચલાવતા હતા. એની પાસે રૂપિયા ક્યાંથી હોય? કોને ની મદદ કરે આટલો બધો કરિયાવર કરવામાં? ભાઈ જો એ બધું આપણે ન જોવાનું હોય. જેના ઘરે પ્રસંગ હોય ને એના મા બાપ વિચારે કે દીકરીને મારે શું આપવું. ગરીબ હોય ને તો ગરીબ પણ અત્યારે કરિયાવર કરે જ છે. આમ જો બેંકો લોન પણ આપે જ છે. હો જો મહેન્દ્ર, પહેલા આપણે છે ને આ તમારે ચોખવટ કરવાની જરૂર હતી સગાઈ થયા પહેલા કે તમારે કરિયાવર કરવો પડશે. હા તો એ લોકો છે ને આપણા રાજભાઈ સાથે સગાઈ જ ના કરત. તો તને શું લાગે છે હે કે કદાચ રાજ સાથે સગાઈ ન થઈ હોત જીજ્ઞાની તો બીજી કોઈ પણ જગ્યાએ સગાઈ થઈ હોત તો એ લોકો શું કરિયાવરની માંગણી ન કરત? એ પછીની વાત છે. અત્યારે પ્રશ્ન કોનો છે? જીગુનો અને રાજભાઈનો. જો 100 વાતની એક વાત, અને કહેવાય છે ને કે જાજી વાતોના ગાડા ભરાય. એટલે મારે છે ને વધારે વાત કરવી નથી, કારણ કે આ લપ છે ને લપ એ બહુ મોટી થતી જાય છે. એટલે ચોખ્ખા શબ્દોમાં ક્લિયર કરીને કહી દઉં છું કે તમારે લોકોને ત્યાં સમાચાર આપવા હોય ફરીવાર તો આપી દેજો. હા એના મમ્મીને કેટલા ઉપાધિમાં આવી જશે એ ખબર છે, અને દીકરીની માં છે કેટલું ટેન્શન હોય એ તમને ખબર છે, અને એને દુઃખ થતું હોય કે એ કાંઈ એના દીકરી માટે કરી નથી શકતા, પણ શું કરે બિચારા? હા એ વાતનો તો વિચાર કરો. એને દુઃખ નહીં થતું હોય કે હું મારી દીકરીને કોઈ વસ્તુ નથી આપી શકતી, કંઈ કરિયાવરમાં દઈ નથી શકતી, પણ માં બિચારી ક્યાં જાય? હા એની વેદના કોને કહેવા જાય? જો માં એ માં બીજા વગડાના વાહ, આ કહેવત પણ તે સાંભળી જશે ને. અરે મા બાપ હોય ને એ તો સંતાનો માટે કંઈ પણ કરી છૂટે. એટલે તારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. પ્રસંગ જો આદર્યો હોય ને તો એ પૂર્ણ થઈને જ રે કોઈ પણ કાળે. હા એટલે એ કરિયાવરનું તું કહીશ ને એટલે કોઈ પણ હાલતમાં કરિયાવર કરશે ને કરશે જ, અને મારે પણ જોઈશે જ. સમજતા નથી, ગમે એટલું સમજાવો ને. સમજવાનું એ લોકોને છે, નહીં તો પછી લગ્ન નહીં થાય. કરિયાવર જોઈશે.
હવે શું બોલાવી તમે મને અહીંયા કહેશો અને ક્યારના એમને એમ બધા ગાડી ઊભી રાખી દીધી ને મૂંગા મોઢે મારી સામું જોવાનો વિચાર કર્યા કરો છો. તો હું કરું? તું જ કે હું કરું? મગજ કામ કરતો બંધ થઈ ગયો છે મારો. હું ખુદ કન્ફ્યુઝ છું. સાચું કહું ને તો મને તો બહુ બીક લાગે છે હવે. શું થશે ને એ જ ખબર નથી પડતી. કે એવું તો નહીં બને ને કે કરિયાવર નહીં કરી શકીએ ને મોટા ભાઈ સગાઈ તોડી નાખશે. અરે તું આવું હશું બશું ફૂંકામ બોલે છે. એક તો આ મગજમાં હો વિચાર આવે છે ને તું આવું બોલે છો. જો એવું કાંઈ નહીં થાય, તું શાંતિ રાખ. ભગવાન હોવનો હોય. હવે તો છે ને આ હગાઈ તૂટે ને તો મોટા ભાઈના હું ઈજુ મને તો એ ખબર નથી પડતી. આ જ્યારે સગાઈ કરી અને વાત ચલાવી ત્યારે તો એવું કહેતા હતા કે કંઈ વાંધો નહીં, ખાલી અમને એમને છોકરી આપશો ને ફેરા કપડે તો પણ ચાલશે. અમારે જ ઘરમાં એક દીકરી અને લક્ષ્મી જોતી છે અને હવે અચાનક કરિયાવરની માંગણી કરી એણે. એટલે એ તો વિચાર આવે છે મોટા ભાઈ. ખબરમાં એ જ મગજમારી થઈ. મેં એને એ જ કીધું કે તમે જ્યારે હગાઈ થઈ હજી અમે એકબીજાને ઓળખતા નહોતા બરાબર, ત્યારે તમે કેવી કેવી વાતો કરતા હતા અને હવે આ 4 મહિનામાં અમે લાગણીમાં બંધાઈ ગયા અને હવે તમે છે ને આ નોખા પડવાની વાતે આવીને ઊભા રહી ગયા. કરિયાવર માગ્યો મારા હાહુની પોગી કેમ છે. મેં કીધું બિચારા એમાં અમારે ઘરે કંઈક ખોટ હોય તો બરાબર છે, આપણે ઘરે ભગવાનની દયા છે. ભાભીનો કરિયાવર હજી પેક પડ્યો તો એને કરિયાવરની ભૂખ છે. બોલો. અને અમારે તો તમને ખબર છે કે કોઈ કામ એવું નથી. અત્યારે તો મારી કમાણી ઉપર ઘર હાલે છે. કરિયાવર તો બહુ દૂરની વાત રહી અમારા માટે કરવું. આટલો બધી 7 તોલા દાગીનો, હું તો એ વિચાર કરું 7 તોલા દાગીનો એટલે 7 લાખ રૂપિયાનો થાય. 7 લાખ રૂપિયા હું કાઢીશ ક્યાંથી? અરે જો એવું કાંઈ કરવાની જરૂર જ નહીં પડે. આ ભાભી છે ને એણે મને કીધું છે હું કાંઈક રસ્તો કાઢી. અને ભાભી જ્યારે મને છે ને આમ સપોર્ટ આપે છે ને ત્યારે મારું કામ સિદ્ધ જ થઈ જાય છે. એટલે ભાભીએ મને પાક્કા પાયા કહી દીધું છે કે તમારી હગાઈ હું તૂટવા નહીં દઉં, તમે ચિંતા કરોમાં. કારણ કે આ બપોરે મેં ખાધું નથી. તમે મેં નથી ખાધું. એ તો મને હું ખબર એમનામ જ છું. સવારે જે ઉઠીને નાસ્તો કરવા બેસવાની તૈયારી કરતી હતી ત્યાં જ તમારો ફોન આવી ગયો. પછી જમવું ભાવે કોઈને? ભાવે ને મારે ફોન નહોતો કરવો, પણ ન કરું તો તું પાછી કે મને વાતે ન કરી. હું સારે ખોટી હલવાણો હતો. આ ભાઈએ છે ને જ્યારે તારો ફોન આવ્યો ને તું મળવા આવો એમ તેનું કીધું મમ્મી બહાર ગયા છે. હું આવતો તો ત્યાં મોટા ભાઈ ટેપકા અને આવીને સીધું કીધું કરિયાવર છે ને તાર હાહુને કહી દઈએ. મારા તો સાથીના પાટિયા મીડા ભીહાવા. અને આમ જો કેમ તારી તબિયત બરાબર નથી? દવાખાને જવું છે? ક્યાંય નથી જવું, સારું જ છે મને. જો તું છે ને ચિંતા ન કરતી તમ તારે. આ ભાભીએ કીધું છે ને એટલે આપણે જરાય ઉપાધિ કરવાની જ નહીં. નથી કરવી તો થાય છે. ઉપાધિ તો થાય તો ખરી ને. સગાઈ તૂટવા ઉપર વાત હોય તો કોણ ખુશ રહે? તમે તો રૂપિયાવાળા છો, છોકરાની જાત છો, તમને તો બીજું મળી પણ જાય. એ બીજા વાળી ક્યાં કરે છો? હવે તારા વગર રહેવું જ નકામું થઈ ગયું છે. હવે આ જ્યારથી વાત કરી છે ને ત્યારથી આમ તને હું કઈ શબ્દોમાં નથી કહી શકતો. તું એ બધું છે ને રહેવા દે. આપણે અલગ થવાની વાત જ નહીં આવે. વાતની એક વાત તો બસ. મોટા ભાઈ નહીં માને તો એ ગમે કરશું કાંઈક, પણ હગાઈ નહીં તોડું હું, બીજું કાંઈ નહીં. બાકીના લગ્ન હું નહીં કરું. તો તું ક્યાં નવું પાછું કરશો? એક તો આ મારી મમ્મી એકલી છે. મારી મમ્મીની હા બાપા, હા. ઇજ્જત ના ઉપડે હું ભાગીને લગ્ન કરું તો. નહીં ભાગી જાય બસ. આપણે અહીંયા રાજી. માવા ઓછા ખાવ. હવે આમાં વચમાં માવો ક્યાં નાખશો? એ તરફ હવાના ઓગણી માવા ખવાઈ જશે. એટલે જ ને દેખાય છે. પણ ચિંતા જેટલી હતી મગજમાં આમ કાગજ કામ કરતો બંધ થઈ ગયો. તને માવા ખબર છે? ખાવ તો પછી બ્રશ કરો, દાંત પીળા પડી ગયા છે. એ હું કાલ છે ને ગંગાજળથી નાઈ લઈ બસ. અને બરસ છે ને આમ કૂસો ઘહી નાખી. ન કરવાની વાત કરે છે અત્યારે. એક તો મગજ બીજા મારી કામ. પર હું કમરાનું નાખો છો? પણ સોરી આ મોટા ભાઈ છે ને મેં હું બગાડ્યું? ગમે એમ તો પારકી જ છું ને. મને લાગે આ તમે છે ને મારા મોઢે મીઠું બોઠું બોલો જ. બાકી તમારો સ્વભાવ એ તમારા મોટા ભાઈ જેવો જ તું છે. મને મોટા ભાઈ હરખાય માન બાપ. સોરી રાજ, ખોલ. શાંતિ. મગજને ઠંડો રાખવાનો, નકર બેડી રિહાઈ જાય. હવે નહીં ગુસ્સો કરો. આ મોટા ભાઈના લીધે થોડુંક મગજમાં છે ને ભરાઈ ગયું હતું. હું ભૂલી ગયો. સમજાઈ ગયું મને કે લગ્ન પછી તમે આમ જ કરશો. શું કરવું ને એ જ ખબર નથી. હું નહીં સગાઈ રાખવી, તોડી નાખવી કે સગાઈ મારી નથી તોડવી. હું તમારા વગર નથી રહી શકતી. બસ તો હું પ્રેમ કરું છું. બસ તો પછી ઈ વાત ઉપર વિચાર કરે. મોટા ભાઈને સાઈડમાં કરી દે. એ ભાભી સંભાળી લે. ભાભીને મેં કીધું છે કે મણી ધરશે ને ફૂઈને માંડે ને એ પેલાનું છે ને મોટા ભાઈ માટે આવું કે મારા માટે કેવું નહીં કહેતા હોય. એલી એપ તને કઈ વાતે પોગવું? એક તો મોટા ભાઈ મારા રસ્તામાં દિવાલ. પાછી રાડ નાખી. આ મોટા ભાઈ છે ને મારા પ્રેમના માર્ગમાં કાંટા બિછાવી દીધા છે. હવે એ કાંટાને મારે દૂર કરવાના છે. એ કાંટા ભાભી જ દૂર કરી શકશે. એટલું પ્રેમથી ચાલશે? હે બસ વધી ગયું. વચ્ચેના ગાળામાં નહીં થાય મારાથી, અત્યારે નહીં થાય. મગજ
પોતાને મારા ઉપર હું હાથ નહીં ઉપાડી શકે કાલ સવારે. એ તો હું છે ને એમ જ રમત કરતો હતો, મજાક કરતો હતો. બાકી હું તને નહીં મારું તને તો બહુ હાંચવીશ. હા લગ્નનું શું થશે યાર આપણા? અરે થઈ જશે. સગાઈ તોડવી તો નહીં પડે ને? મને તો એક જ ચિંતા ખાય છે. જો તું છે ને એવું નહીં બોલ. અત્યારે જો તે હાથમાં આવ્યો છે એવું નહીં બોલવાનું. ઓહ, તારે પીવાનું છે, કોઈ બીજા પીવે સારું જોઈ નહીં લોહી છે. તો સાફ કરવું પડે ને જરા. હા બરાબર છે. રેડી. મચ્છર સારું કર્યું, તારા ભાગનું પીવે નહીં. હવે જો તું ચિંતા નહીં કરતી, આપણા લગ્ન થઈને રહેશે. હા, હું બેઠો છું અને ભાભી પણ બેઠા છે. આપણી પાસે હથિયાર છે. શું કહેવાય, મોટા ભાઈને છે ને હુકમનો એકો આ મોટા ભાઈ જેવા મણિધરને કરંડિયામાં પૂરી અને છે ને કબાટમાં ફિટ કરી દઈને એવી. મોટા ભાભી છે ઈ મોટા ભાઈના મદારી છે. હા મદારી જ છે એમ ગણી લે ને. મોટા ભાઈ છે ને આમ કરે તો એ નાચે. ઠીક, ભાભી આમ કરે. હે સારું, ચાલ જઈએ આપણે. તમે પણ એવું કરશો ને? હા બાપા, ચાલ બેસ જલ્દી આ. બેજા. સારું થઈ જલપાનું. જો આ જેઠાણી છે તો કેટલું પેટમાં બળે છે. કેવું સારું. મમ્મી હા બોલ ને. હું રાજને મળી. શું કીધું? મને નથી લાગતું કે અમારા લગ્ન થાય એમ. નક્કી અમારી સગાઈ તૂટશે જ. કારણ કે રાજ એવું કહે છે કે મારા મોટા ભાઈ કોઈ કાળમાં માનવા માટે તૈયાર જ નથી. એ એવું જ કહે છે કે જો જીજ્ઞા કરિયાવર લાવશે તો જ આ ઘરની વહુ બનશે. આપણે જે પ્રમાણે માગ્યો છે એ પ્રમાણે. પણ જો આપણે જે પ્રમાણે કરિયાવર માગ્યો એ પ્રમાણે નહીં આપી શકે તો આ ઘરની વહુ એ નહીં બને. તો આ સગાઈને તોડવી પડશે. મમ્મી શું કરવું ને એ સમજાતો નથી. એવું થાય કે આના કરતાં દવાની બાટલી પીને સુઈ જાવ ને એટલે શાંતિ થઈ જાય. બસ હવે છે ને હા તારે રડવાનું નથી. તો હા શું હું કરું? તને છે ને એક ખુશીના શું કરું? સમાચાર આપું. હા તારા જેઠાણીનો ફોન આવ્યો તો જલપાનો. એમાં તો ખુશીના સમાચાર. આપણે એને હું કીધું એ પેલા સાંભળતો ખરી. એને છે ને એવું કીધું કે છે ને હા હું બધો એ મારી દેરાણીનો કરિયાવર હું કરે. એટલે છે ને તમે ઘરમાં કોઈને વાત નહીં કરતા, પણ હું આ બધું હું છે ને પૂરું કરી દઈ તમારું. જો મમ્મી એ વસ્તુ ન થાય. કાલ સવારે મારા જેઠને ખબર પડે ને તો બહુ પ્રોબ્લેમ આવે અને રાજને ખબર પડે ને તો પણ ખરાબ લાગશે. પણ એમાં હું એણે એમ કીધું જો મને કે આંટી તમે કોઈને કહેતા નહીં. હા જીજ્ઞા છે ને હા મારી નાની બેન જેવી છે અને ભલે મારી દેરાણી છે પણ હું દેરાણી નથી માનતી. હું મારી હગી બેન હોય ને એટલી હું એને માનું છું. એટલે છે ને હા મારે મારી દેરાણીનો કરિયાવર કરવો છે. સાચે ભાભી આવું કીધું? હા ભાઈ સાચી. એટલે તો હું હરખમાં છું. મેં કીધું તું મને હમણાં પૂછતીશ કે મમ્મી તમે કેમ હરખમાં બેઠા છો. પણ પછી તે આ વાત શરૂ કરીને એટલે મેં કીધું કાંઈ નહીં, હવે તું પહેલાં બોલી લે પછી હું બોલું. તો સારું. કેટલો ફરક છે ને એ બે માળામાં. મારા જેઠ અત્યારે પૈસાના લાલચુ થયા છે અને મારા જેઠાણી ખુદના પૈસા કાઢીને આપે છે કરિયાવર કરવા માટે. પણ જો આ વાત આપણે કોઈને કહેવાની નથી હો. આપણા બે વચ્ચે જ આ વાત રહી. જોવો મમ્મી, આપણા બે વચ્ચે વાત રાખીએ પણ આ વાત રાતથી ના છુપાવી જોઈએ. એમને મારે વાત કરવી જ જોઈએ. જો હું એમને બધી વાત કરીશ ને તો જ અમારો સંબંધ છે આગળ ચાલે સરખો. બાકી જે દીદીને આ વાતની ખબર પડશે ને તો મારા પ્રત્યે એના મનમાં ક્યાંક ને ક્યાંક ખટાશ બેસી જશે. એ વાત હાસી. પણ જો તું રાજને કહેશ અને વાતમાંથી વાત નીકળે અને એના ભાઈને એને કહી દીધું તો ન કરે તો પછી જલપાને નીચું જોયા જેવું થાય ને. નહીં કરે મમ્મી. એટલો તો મને એના ઉપર વિશ્વાસ છે કે હું ના પાડી દઈશ ને તો એમના મોટા ભાઈને એ વાત નહીં કરે. હા જલપા ભાભી કેટલા સારા છે નહીં? એટલો તો મને વિશ્વાસ બેસી ગયો કે હું ત્યાં જઈશ ને તો કોઈ મને સાચવે કે ન સાચવે પણ આ જલપા ભાભી મને એની નાની બહેનની જેમ સાચવવાના છે. કંઈ દુઃખ નહીં પડવા દે મારા માથે. તને નહોતી કહેતી આ જરૂર ને જરૂર ક્યાંક રસ્તો નીકળશે. આ ભગવાનના ઘરમાં દેર છે, અંધેર થોડી છે. આપણે ક્યાં કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું છે? જો આપણી નીતિ સાચી હતી ને એટલે બધું થઈ ગયું ને. હા મમ્મી, એ વાત પણ તમારી સાચી છે. હા ભગવાનને ત્યાં દેર છે, અંધેર નથી. સૌનો ભગવાન છે. પણ એક વાત ખબર પડી ગઈ કે આ ધીરજ રાખીએ ને તો ગમે એવી પરીક્ષા હોય આપણે આ બધી પરીક્ષામાંથી પાસ થઈ જાય. ભગવાન છે ને આ થોડીક આપણી કસોટી કરતા હોય પણ ભગવાન આપણી હારે જરૂર છે. એ તો મને છે ને આજે સમજાઈ ગયું. હા બાકી આપણે ઉતાવળ રાખીને કહી દીધું હોત ને કે અમારથી કરિયાવર નથી થાય એમ સગાઈ તોડી નાખો ફરી તો છોકરાની જાત છે. એ લોકોના ઘર ઉપર કંઈ કલંક ના બેસત. પણ આપણે મા દીકરીઓ બે એકલી રહીએ છીએ અને ઉપરથી પાછી દીકરીની જાત છું
એટલે મને એટલી ખબર છે કે આપણા ખોયડા ઉપર બધા લોકો ડાઘ બેહાડીને વહી જાય. સાચી વાત છે. અત્યારે હલકું લોહી હવાલદાર એની જેવું છે. અત્યારે આપણને જ બધા આંગળી સીંધે. એ લોકો એરા પૈસાવાળા એટલે એનો કોઈ વાક ન કાઢે ને તરત હગાઈ થઈ જાય. અને પછી આપણે તારી હગાઈ કરવી ને એ લોઢાના સણા સાવા બરાબર થઈ જાય. પણ આ જો ભગવાને હવ હારાવાના કરી નાખ્યા. હા, અને હવે છે ને તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. અને જો કરિયાવરના ભાભી પૈસા આપવાના છે એમાંથી ઘટશે ને તો થોડી ઘણી તમારી પાસે બચત પડી જ છે, એટલે આપણે એડજસ્ટ કરી લેશું. કેમ બહાર જ બેઠા તમે કે બહાર જ બેસવું છે? આ ભાભીને તમે કંઈ ચા પાણી પીવડાવ્યા હતા કે નહીં? આવ્યા હતા તો એને એનો ફોન આવ્યો હતો. ઠીક, ફોન આવ્યો હતો. ફોન આવ્યો એ અહીંયા નથી આવ્યા. એટલે હું છે ને વાટ જોઈને બેઠી હતી બારી. મેં કીધું જીજ્ઞા કઈ આવે ને કઈ વાત કરું, એટલે આઈને બેસી ગઈ. કાંઈ નહીં, સારું હાલ. બેટા હમણાં તો તું ઘણા ટાઈમે આવી હો. મને લાગે છે કાંઈક કામ પડ્યું છે તારા બાપનું તને. કામ માટે આવી છું અને તમારી ખબર અંતર પૂછવાય આવી છું પપ્પા. હા, દીકરી રહીને એટલે ફોન પર તો તું પૂછશો, એનો કોઈ ફરિયાદ નથી આપણને, પણ રૂબરૂ આવે તો આમ થોડુંક વધારે ગમે મને. ગમે જ ને પપ્પા. અને તમને મળવાની કેદુની ઈચ્છા થઈ હતી. આ ડોક્ટર શું કીધું તબિયત પાણીનું? એ ડૉક્ટર કીધા કરે, હું છે ને એને ગાંઠતો નથી. હવે એ ડૉક્ટર છે ને એની ભાષામાં એને તો શું હોય, 2 રૂપિયા મળે એટલે કહે કે આ દવા રેગ્યુલર લેજો ને ઓલું લેજો ને આમ કરજો ને તેમ કરજો ને. એ ભાઈ હા કરે, પછી આ કોને એ બધું કરવાનું છે? કેસડા કરવાના હોય અહીં તો. કેટલી વખત સમજાવ્યા છે પપ્પા કે ટાઈમે દવા લેતા જાઓ, તમારી ઉંમર નાની નહીં પણ મોટી થતી જાય છે. આમ એમ ભલે ને મોટી થતી જાય ભાઈ. જો ભાઈ એ આમે જવાનું છે ને આમે જવાનું છે. એ કડવા ટીકડા નાખીને અંદર ખોટી બધી હેરાનગતિ કરવાની, અવયવોને ખરાબ કરવાના, નુકસાન પહોંચાડવાનું. એના કરતાં એને જે થવું હોય થાય. આ છે ને જિંદગી ભગવાને જેમ આપી છે ને કુદરતી, એ રીતે જીવી જવાનું. તમે જો નહીં માનો ને પપ્પા તો તમને છે ને મારી સાથે લઈ જઈશ, ધ્યાન રાખજો. એ મારે ક્યાંય આવવાનું નથી. પછી જોઉં છું તમે દવા કેમ નથી પીતા. મારે જો આ જંગલમાં છે ને એને મઢુલીમાં એક બાવો પેલો કે ઝૂંપડી બાંધીને બેઠો છે. અને મારે એકાંત જોઈ. મને છે ને આ બધું હવે સંસાર ને પરિવાર ને બધું છે ને એ બધું આમ આમ દોયલું લાગે. પપ્પા પેલા ગુરુ નાનક નથી કહી ગયા, એ જગ મેં ખુશ નહીં ગયા. જગ હે ને એમ કે નઠારો છે, કોઈનો થયો નથી ને કોઈનો થવાનો નથી. પપ્પા બોલ બોલ. એક વાત કેવી છે મારે. એક નહીં 2 કે બેટા, એમાં હું બીવાનું? આ તમને ખબર છે ને કે મારા દિયરની સગાઈ થઈ ગઈ છે. હમ. એના 2 મહિના પછી લગ્ન છે. હા તે હવે તો ભાઈ લગ્ન કરવા જ પડે ને, છોકરો ઉંમર લાયક થઈ ગયો છે. પણ હવે એમાં પ્રોબ્લેમ આવ્યો છે પપ્પા. લે હું કઈ સંબંધ તોડવાની ના પાડે કરવાની? તમારા જમાઈ જોવો ને ક્યાં કોઈને વાત જ નથી માનતા ને. આપણે સગાઈ કરી હતી મારા દિયરની ત્યારે તમને ખબર જ છે એ સાધારણ માવતરની દીકરી છે. હા હા અને મા દીકરી બિચારા એકલા જ છે, નથી એને ભાઈ કે નથી બાપ. બરાબર છે. અને જ્યારે સગાઈ કરી ત્યારે એના મમ્મીએ ચોખવટ કરી હતી જ ને કે અમે કરિયાવર નહીં કરી શકીએ, અમારી પાસે ખાલી દીકરી જ છે. તોય આપણે હા જ પાડી હતી. તો હવે તમારા જમાઈ બદલી ગયા. કા શું કહે છે? ઈ કે કરિયાવર તો ઈ કે ગાડું ભરીને જ જોશે. ઈ કે અમારું ઈ કે ખાનદાન ઊંચું છે, મારું ઈ કે એટલું નામ છે ગામમાં, અમારે ઈ કે બધા ઈ કે ઊંચા ઊંચા ઈ કે બધા આયરે આમ મોટા મોટા આયરે સંબંધ હોય. અને કાલ સવારે પૂછે તો ઈ કે મારે ઈ કે શું જવાબ દેવો? ઈ કે મારે તો ઇજ્જત આબરૂ કાઢવી નહીં. ઈ કે એ છે ને આ મહેન્દ્ર કુમારની છે ને બુદ્ધિમતી મારી ગઈ છે. આમાં છે ને અટાણે તો એ સાદાઈથી લગ્ન કરો અને કરિયાવર ન લ્યો ને તો સમાજમાં ઉપરથી તમારું નામ થાય, સમજ્યા? હવે આને તો હશે, ચાલો મગજ એમ આવ્યું તો એમ સહી, બીજું શું હવે? પણ પપ્પા જો દીકરી છે ને સંસ્કારી છે, ડાય છે, અને આવી છોકરી આપણે દીવો લઈને ગોતવા જઈએ ને તોય ન મળે. પણ હવે મેં શું વિચાર કર્યો છે કે આ તમારા જમાઈ કરિયાવરની જીદ લઈને બેઠા છે ને, તો હવે ઓલ આઉટની તો કોઈ જ છે નહીં. બિચારાઓને એને મમ્મીને વાત કરીને એને મમ્મીને દુઃખી કરવા આપણે, એનો આત્મા કેટલું બળે એ ખબર છે. તો તારી વાત સાચી છે બેટા. પપ્પા હવે આપણે જે શરત કરી હોય અને જે એ લોકોએ ખુલાસો કર્યો એ પ્રમાણે સંબંધ આગળ વધારવાનો હોય. પપ્પા મારી વાતને તમે છે ને સાથ આપો. હું તમને શું કહું છું કે મને 2 લાખ રૂપિયા આપો અને હું છે ને એને કરિયાવર કરી આપું. એટલે આપણે કરિયાવર કરી દઈએ એટલે આ તમારા જમાઈને છે ને કરિયાવરની ભૂખ છે ને ભલે હોય. તે મારે હું એમ સમજ ભાઈ કે મારે 1 ને 2 દીકરી હતી, કન્યાદાન પેટે આપ્યા હતા પૈસા, અને 2ની જગ્યાએ તું 3 લઈ જાય ને ભાઈ. એ મહેન્દ્ર કુમારને સારું લાગતું હોય ને
અને તારી દેરાણી તારા ઘરે આવતી હોય તો જો એ ગરીબ ઘરની દીકરી છે, આપણે આમે ઘણા દાન કરવી છે. પપ્પા તમને કઈ વાંધો તો નથી ને? અરે 2 લાખ કાંઈ વાંધો નહીં બેટા, અને એને કહેજે પાછા જોતાય નથી આપણે, સમજ્યા? હે એ દઈને ભૂલી જવાનું, આ હાથે દીધું હોય ને તો આ હાથને ખબર ન પડવી જોઈએ, હું સમજ્યા? આજ આશા લઈને આવી હતી પપ્પા કે મારા પપ્પા કોઈ દિવસ ના નહીં પાડે. તો હવે હાલો, મને ક્યારે આપો છો? મારે જાવું છે. બસ જો આ જીવડા હેરાન કરે, ચોમાસું રહ્યું ને બેટા એટલે કાંઈ નહીં, તું લેતી જા પૈસા, તમ તારા પૈસા પડ્યા જ છે હા, હે કાંઈ. કબાટમાં. કાંઈ વાંધો નહીં. સારું હાલો, થોડુંક જમી લેવી આપણે, તો આવીશું તો. મજા આવી ગઈ. નીકળ્યા તો ખરા. કાંઈ લા અહીં વાટે ઊભો, અંદર જવું છે ટોયલેટ? ટોયલેટ નથી જવું. તો હા તમે, હું કહું છું હા ભાઈ, આ વાત ભૂલી જાવ ને. કોઈ વાત અંદર જવાની એ નહીં તો આ તમે કરિયાવરનું જે ડિડન કર્યું છે એ હું કામ કર્યું એમ કહો. તમારે હું કરિયાવરની તમારે જરૂર છે મને કહો તો. કરિયાવરની જરૂર હોય જ ને, બહુ સારી જરૂર છે કરિયાવરની. પણ તમને ખબર છે ને કે મારા હાહુની નથી પોગી શકે એમ, નથી દઈ શકે એમ, અને આપણે ભગવાનનું દીધું ઘણું છે તો હું તમારે કરિયાવર કરવો છે. ભગવાનનું દીધું ઘણું છે ને એટલે જ મારે કરિયાવરની જરૂર છે. આમ એકચ્યુઅલીમાં જોવા જાય ને તો એ તારા કરિયાવર વહુ લાવે ને એનો મને મોહ નથી. કરિયાવર તો આપણે ખૂણામાં નાખી દેવું, પડ્યો જ રહેવાનો, તારા ભાભીનો પડ્યો ને એમ. તો પછી તમારે શું કરવું છે કરિયાવરને? આ સોસાયટીમાં સૌથી મોટું મકાન આપણું, સૌથી મોટામાં મોટી ગાડી આપણી પાસે, હે સૌથી વધારે પૈસાવાળા આપણે, એટલે આ સોસાયટીમાં છે ને માભો જાળવી રાખવા માટે મારે લોકોને કહેવા થાય ને કે મારા ભાઈની વહુ ખાલી હાથે નથી આવી. જો એમનામ આવશે ને ખોટો વટ ઠોકતો થો, તારા ભાઈની વહુ તો એક કાણો પૈસો લઈને આવી નત, અરે લુખે લુખી આવી એમ કહે. મોટા ભાઈ તમે કેવું વિચારી રહ્યા છો? આ સમાજને દેખાડવા હાટુ તમે આ કરિયાવરની માંગણી કરો છો? હા, સમાજને નહીં, ખાલી સોસાયટીને. હો, સમાજની તો પછી વાત આવે. મારી વાત સાંભળો, તમે આવું નવું કરશો ને તો મારો સંબંધ તૂટી જાય, તમને ખબર? પ્લેન તૂટી જાય, હે ભલે તૂટી જાતો, એની કરતા હારી છોકરી અને ઊંચા ખાનદાનની છોકરી તને અપાવું તો જ બકે. એટલો ભરોસો રાખજે તારા ભાઈમાં. જો મારે છે ને મારે બીજી કોઈ છોકરી હારે લગ્ન નથી કરવા. કા ભાઈ, કેમ બીજી છોકરી નો આલે? એટલે એની કરતા હારી હો, આલિયા ભટ્ટ જેવી, ઐશ્વર્યા જેવી, કેટરીના કૈફ જેવી. તું ખાલી હિરોઈન નું નામ બોલ, એને મળતી જુલતી શકલ વાળી ગોતી દેવો. વિઘ્ના ઈ જોવે હું છે એનામાં એટલું બધું, હું ફાળી ગયો ભાઈ. આ 4-5 મહિના થયા ને સાહેબ, હવે છે ને હૈયાથી હૈયા મળી ગયું, લાગણી બંધાઈ ગઈ ને હવે લાગણીઓ એ તો દી દીધા છે. હવે લાગણી સોઈટો, લાગણી ક્યારે નાગણીમાં ફેરવાઈ જાય ને ખબર નહીં પડે. અત્યારે તમે કાંઈ નહીં જો ભાઈ, હું તમને 2 હાથ જોડું છું. તમે છે ને કરિયાવરનું માંડી વળો પ્લીઝ. 2 હાથ જોડીને વિનંતી કરું છું. હું તને ભાઈ 2 હાથ જોડું, મોટો ભાઈ થાવ છું છતાંય તને હું 2 હાથ જોડું કે ભાઈ તારા હાહુને સમજાય. અત્યારે બેંક વાળા લોન આપે છે લગ્ન કરવા હોય ને એના માટે, તો 2-5 લાખની લોન લઈ લે એટલે લગ્નમાં મને ખવડાવશે નહીં ને એ મને પોહાય. ઈ ખર્ચો હું દઈ દે, આપણા જાનને જમાડવાનો. બાકી કરિયાવરનો ઈ તો નહીં આપે ને તો નહીં ચાલે. જો મોટા ભાઈ, તમે છે ને આ કરિયાવરના નામનું વિઘન મારી જિંદગી ઉપર નાખી રહ્યા છો. એ દઈ હકે એમ છે નહીં. એવું બિચારી હોતી હતી. મોટા ભાઈ સમજો ને તમે, સમજો તમે. આપણી પાસે ઘણું બધું છે, શું કરવું છે તમારે આ બધું એમ કહું છું. તો તું ભગવાન આવું આગળ હાથ જોડ કે આપણને એટલા બધા પૈસા વાળા એને બનાવ્યા હું કામ? જો ગરીબ માણસ બનાવ્યા હોત ને તો મારે કરિયાવરનો મોહ જ ન હોત, તો હું ગરીબની લાગણીને સમજી શકત કદાચ. પણ આ તો જો ભગવાનની દયાથી, આપણા કુળદેવીની મહેરબાનીથી કેટલું છે, નાખ્યાનો માગ નહીં. એટલે મારે કરિયાવર જોહે, લોકોને ફક્ત ને ફક્ત બતાવવા માટે. પછી તું તારે આમ જો આ ઘરમાં આવી જાય, લોકોને બતાવી દો કે કરિયાવર લાવ્યા, પછી એનો ઈ કરિયાવર કદાચ પાછો લઈ જાય ને તોય મારે હાલશે. મોટા ભાઈ આવી રમત હું કામ કરવી? લોકોને બતાવીને શું કામ છે તમારે? અમુકનું લોકો વાહ વાહ કરશે કે ભાઈ ગરીબ ઘરની છોકરી લેવા, 1 રૂપિયો લીધોની, કંકુની કન્યા લેવો કે વખાણ કરશે. તને હજી દુનિયાદારીની ખબર નથી પડતી. ફેરીમાં જઈને ખાલી જો કે તારા મોટા ભાઈનું નામ શું છે, અને પછી જઈને વાત કરજે. ખાલી કોકને મારી વહુ કરિયાવર નથી લાવવાની એટલું ખાલી એક વ્યક્તિને કહીને બતાવ, અને પછી જો તારા ભાઈની શું હાલત થાય આ સોસાયટીની. નક્કી તમે છે ને માને જીવોથી અલગ કરીને જ રહેવાના સમય ખબર પડી ગઈ. જો ભાઈ, મારો એવો કોઈ ઈરાદો નથી.
હે તો આ શું છે? તો ઈરાદો નથી તો શું છે? તમે કોઈ વાતે માનતા તો નથી. મારા ભાભી કહે તો નથી માનતા. જો તમારી આખા ઘરની બધી જ વાત હું માની લઈશ. હે સાદાઈથી લગ્ન કે તો કરી દઈશ. હે બાકી કરિયાવર તો છે ને જોશે એટલે જોશે. હં? આ હું પ્રેમથી કહું છું એટલામાં તમે સમજી જાઓ. નકર હું જો તારા સાસુ પાસે ગયો ને તો એ ગમે ત્યાંથી રૂપિયા લાવશે અને કરિયાવર કરશે. કારણ કે મને ખબર છે કે આપણા જેવું ઘર ને એને નહીં. અને તારા જેવો છોકરો. નક્કી તમે છે ને મારો જીવ લઈને દેવો. લીંબુડી છે ને હવે ડાળખા કાપવાના છે ને મારાથી કઈ કપાય જય નહીં. શ્રી કૃષ્ણ આંટી. લે આ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છે તબિયત પાણી? તબિયત પાણી અમારા સારા છે, તમને કેમ છે? બસ જો અમારે હાયલા કરે. હવે આ થોડીક ઉંમર થઈ ને એટલે હાયલા કરે. સારું છે, વાંધો નથી. હા એ વાત એ સાચી. ને હમણાં એમેય દીકરીના લગ્ન લેવા પડશે ને હવે 2 મહિનાની વાર છે. આ 2 મહિના ક્યાં જતા રહેશે કાંઈ ખબર નહીં પડે. હાસી વાત છે. હા 2 મહિના ઓછા પડશે. આ જેટલા દિવસ હોય ને એટલા દિવસ ઓછા પડે. હવે આ દીકરીના લગ્ન આવ્યા એટલે આ બધી તૈયારી કરવામાં તો અને મારે પછી એકલા બધું કરવાનું એટલે હા. થોડીક તાણ પડે. એ વાત એ સાચી છે, પણ તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી હો. કંઈ પણ કામ હોય ને એટલે આ જલપાન ફોન કરી દેવાનો. હા બધી વાત હાસી, પણ આ જો તમારે નો તૈયારી કરવાની હોય હે તૈયારી અમે તો કે દિવસના કરવા માંડ્યા, કારણ કે મારા દેર છે ને હખત ન લે ને. એટલે એ વાત એ હાસી ને તમારે પણ જો પૈસા હોય ને એટલે તરત બધી સગવડ થઈ જાય ને મારે જો હજી બધી એ ઉપાધિ હોય ને. આંટી આ કેવી વાત કરો છો? હા પૈસા હોય તો થઈ જાય ને પૈસા ના હોય, અને ભગવાને બધાને થોડુંક સરખું આપી દે છે. આસી વાત છે બેટા. જો તું સમજશો ને એવું બધા સમજતા હોય તો ક્યાં વાંધો છે. હા તું તમારા ઘરમાં એક સમજશે, બાકી ક્યાં કોઈ સમજે છે. એટલે આ મારે જો આ કરિયાવર માટે આ થોડીક જોગવાઈ કરવી પડશે ને. કાંઈ કરવાની જરૂર નથી આંટી. પણ જો મારી વાત સાંભળો તમે. હું મારા પપ્પાની ઘરે ગઈ હતી અને સીધી ત્યાંથી ને અહીંયા જ આવી છું. રહી કરિયાવરની વાત તો આ લ્યો, આમાં 3 લાખ રૂપિયા છે. પણ બેટા બસ મારી વાત સાંભળો, અને આ 3 લાખનો કરિયાવર જીગુનો કરવાનો છે. પણ બેટા આ બધું કરવાની હું જરૂર હતી હે? આંટી આ મારા લીધે તું તારા પપ્પા પાસે ગઈ અને આ પૈસા માંગ્યા. એની કરતા હું ગમે ત્યાંથી થોડીક જોગવાઈ કરી લે. જો આંટી આ જીગુ મારી દેરાણી નથી, મારી બેન છે. તો મોટી બેન એનો કરિયાવર કરી શકે ના કરી શકે, અને આપણે કોઈને ખબર નથી પડવા દેવાની. હા કોઈને કહેવાનુંય નથી. આ કરિયાવર તમે જ કર્યો છે એમ જ માનવાનું છે, અને તમારે કહેવાનુંય નથી કે જલપાએ પૈસા આપી ગઈ હતી અહીંયા. મેં મારા પપ્પાને કહી દીધું છે કે કોઈને કહેવાનું થતું નથી પપ્પા. પણ જો બેટા હા કોક દી કોકને ખબર પડશે ને હા તો તારે સાંભળવું પડશે. જુઓ, એ પછીની વાત છે. ખબર પડે ને ત્યાં 2-3 વર્ષ વયા ગયા હશે, પછી શું કરી લેવાના? હા હું પૈસા છે ને હટાણે તો લઈ લઉં છું, પણ હું મારે સગવડ થાય ને તો હું તમ તારે થોડા થોડા કરીને હું પાછા આપી. નહીં 1 રૂપિયોય નહીં. પણ જો બેટા હા છે ને આ દીકરીનું ઘરનું ખવાય નહીં. અને આમ જો આ તુંય મારી દીકરી છો ને, હું અત્યારે તો આવી પરિસ્થિતિ ભોગવું છું અને આ દીકરીના ઘરનું ખાય અને આ બધું ક્યાં ભવે હું સૂકવીશ. હા બેટા દીકરીના ઘરનું નહીં, મારા બાપાના ઘરનું છે, એટલે કાંઈ ન નડે પણ તમને. આ તારું જ કહેવાય ને હે. એટલે આ પૈસા હું તને છે ને પાછા આપી દઈ. બધી ઉપાધિ મૂકો, અને પૈસા હાથમાં આવી ગયા છે ને હવે ખરીદી કરવા માંડો ચાલુ. એટલે લગ્ન આવે જલ્દી, અને જલ્દી છે ને જીગુ અમારા ઘરની વહુ બનીને આવી જાય બસ. હા બેટા જો હા તને કેટલો હરખ છે. આ તે મારી છે ને આ બધી ઉપાધિ છે ને દૂર કરી દીધી હો બેટા. હા મને છે ને રાત્રે ઊંઘ કઈ નથી આવતી. ઊંઘ ઉડી જાય ને તો એને બેઠા બેઠા વિચાર કરું હા ક્યાં જાય ને કોની પાસે પૈસા માગે. પણ હવે હા તારો છે ને હા જેટલો આભાર માનું ને એટલો ઓછો છે બેટા. આભારની ક્યાં વાત આવી આંટી? હવે શાંતિથી તમારે સૂઈ જવાનું છે, સમજાણું ને? હજી ઘટતા હોય કંઈ લેવાનું રહી જતું હોય તો મને ફોન કરી દેજો. બેટા હવે આ 3 લાખ તો બહુ થઈ ગયા. એનું તો કેટલું બધું આવી જાય. આ જેટલો કરિયાવર લેવો છે ને એટલો આવી જાય. બસ હવે હું જાઉં, કારણ કે મારે હવે ઘરે જવાનું છે. સીધી મારા પપ્પાને ત્યાંથી ને જ અહીંયા આવી છું. હા બેટા પણ જો હા કોઈને ખબર ન પડે હો. હું તમને કહું છું ને તમે મને કહો છો. હા કોઈને ખબર નહીં પડે. હવે શાંતિથી તમ તારે બધું લઈ લેજો. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આણે અત્યારે રાત્રે શું કામ મળવા બોલાવ્યો હોય છે યાર? પાગલ છે.
મારા ભાઈને ખબર પડી જશે ને તો લોચા પડી જશે. હાય તમારી આટલી બધી હિંમત કે તમે મારા એક ફોન ઉપર રાત્રે મળવા આવ્યા, એ પણ મારી સોસાયટીના ગાર્ડનમાં. તમારા ભાઈને શું કહીને આવ્યા? ભાઈ મળ્યા જ નથી. તો મારે કેવું પડશે મહેન્દ્રભાઈને કે તમારા ભાઈ અત્યારે અહીં આવ્યા છે? કામ શું છે બોલો? અને રાત્રે ક્યાં બોલાવ્યો? હે આટલી બધી મળવાની ઉતાવળ હતી તમને? રહેવાતું નહોતું મારા વગર? નહીં શું કે આ છે ને પેલી મુલાકાત છે તો કરી લઉં એમ કે પછી તો આપણે નહીં મળે એકબીજાને. છેલ્લી પહેલી મુલાકાત એટલે તું કહેવા શું માગે છે? તમારા ભાઈ કરિયાવર વગર માનવાના નથી અને અમારી પાસે કરિયાવર નથી, એટલા માટે અમે એક નિર્ણય કર્યો છે કે આ સગાઈ તોડી નાખીએ. અરે કરિયાવર ગયો તેલ લેવા, સમજાણું? તારા ને મારા લગ્ન થઈને જ રહેશે. હા સમજાઈ ગયું? મોટા ભાઈ આડા આવે કે પછી ગમે તે આડું આવે? પૂછી લો તમારા મોટા ભાઈને તમારા ભાઈ આવું કહે છે. પૂછ પૂછ પૂછ, મોટા ભાઈને પૂછ. હું કોઈ નથી હવે ડરતો નથી. ઓકે ન ડરતા ને તમે? હા. કર ફોન કર, ફોન ભાભી ઉઠાવશે. મહેન્દ્રભાઈ, હા બોલો, કોણ? હા રાજને તમારું કામ છે આપું. રાજ ઘરે નથી અત્યારે? સાચે જ ફોન કરવાનું કોણે કહ્યું હતું તને? તમારા મોટા ભાઈનો ફોન આવ્યો, ઉપાડો. હેલો, કોના નંબરમાંથી ફોન કરે છે તું? અને આ તારી સાથે છોકરી કોણ બોલતી હતી? અરે છોકરી નથી, ઈ પેલો સત્યો છે, ઈ છોકરીનો અવાજ કાઢે છે. મોટા ભાઈ હું હમણાં આવું છું ઘરે, હમણાં આવું છું. કાપી નાખ્યો ભાઈ, કાપી નાખ્યો. બુદ્ધિ વગરની પવરદાર કે ખબર પડી છે તને? મોટા ભાઈના ફોનમાં નંબર સેવ નથી? સેવ છે પણ તો એમને એવું કેમ કીધું કે આ છોકરી કોણ? એને નંબર નહીં જોયો હોય કે નંબર સેવ નહીં હોય મને ખ્યાલ નથી, પણ લગભગ તો સેવ જ છે. સેવ હોય તો તેણે પાછો મને કર્યો તો ચીકના લખેલું નહીં આવ્યું હોય? મારો રામ જાણે જે હોય તે તને ફોન કરવાનું કોને કીધું તું? તમે અને તું એ બધું તમે છોડ. જ કહ્યું હતું કે મોટા ભાઈથી હું બીતો નથી, ફોન કર. હું બીતો નથી મોટા ભાઈથી, એની ઇજ્જત કરું છું એટલા માટે. તું છે ને તારે કામ શું હતું એ મને કહે ને. અત્યારે બોલાવ્યો રાત્રે. બસ સગાઈ તોડવાની છે હવે આપણે, આજ પછી ક્યારેય મળશું ને, એ જ કહેવા માટે. ઠીક છે તો તોડી નાખો સગાઈ, બીજું શું? રાજ, હા તને એમ કે તને એકને જ બધી ખબર છે? મને મને પણ બધી ખબર છે. એ તમને ખબર પડી ગઈ છે હા કે તમારા ભાભીએ કરિયાવરના પૈસા આપ્યા છે? હા, એ મારી ભાભી નહીં પણ મારી માં છે. એ તારા મમ્મીને પૈસા આપીને આવ્યા ને પછી એણે મને કહી જ દીધું હતું કે જીગુના મમ્મીને 3 લાખ રૂપિયા મેં આપ્યા છે, એનાથી બધો કરિયાવર તમારા ભાઈને કરીને આપી દેશે. પણ મોટા ભાઈને ખબર પડશે તો? એટલે જ કહું છું કે મોટા ભાઈને ક્યારેય ખબર પડવા દેવાની નથી અને એને પડવાની પણ નથી. વાત કોણ કરવાનું છે? ભાભી વાત નહીં કરે. 7 તોલા દાગીના માંગ્યું એમનું શું? એ બધ 3 લાખમાં 7 તોલા દાગીનો નહીં જ આવે ને? અરે દાગીનાને છોડ ને, દાગીનાનું નથી, વહીવટ બધો પતી જશે. તમે છે ને ખાલી કરિયાવરનું કરી નાખજો, બધું ભાભી ફોડી લેશે. મેં કહ્યું હતું ને કે આપણી પાસે એક બ્રહ્માસ્ત્ર છે, એ બ્રહ્માસ્ત્ર ચાલુ થાય એટલે એનામાં મહેન્દ્ર ભાઈ જેવા કેટલાય પર્વતોને ચીરી નાખે. કેવા માણસ છે, પોતાના ભાઈ માટે આવું બોલે છે? તો મારા માટે તો તમે લગ્ન પછી શું બોલશો યાર? ભાભી તો માં સમાન હોય છે. મારા ભાભી જ મારા તારનાર છે અને હું લગ્ન પછી તને કંઈ પણ કહેવાનો નથી. પણ તું મને એ તો મને ખબર જ છે, ભાભી કઈ કહેવા દે તો નહીં. હા બસ થઈ. અને એમ પણ ભાભી મારા પક્ષમાં જ રહેશે હંમેશા. એટલે તારે ભૂલ થાય છે તમારી, હમ. તમારી ભૂલ થાય છે. આ તો ભાભીને એ ઘરમાં હું જોતી હતી ને એટલા માટે ભાભીએ કરિયાવર માટે પૈસા આપ્યા, બાકી તમારી કઈ ભાભી નથી પડી. ભાભીને ખબર છે કે ચીકુ આ ઘરમાં આવશે ને તો મારા દેર જે બગડેલા છે ને એ સુધરી જશે. કર દી ના છોટી બાત. પૂછી લઉં મોટા ભાઈને. મોટા ભાઈને બધી વાત પૂછવાની ન હોય. તારે લગ્ન મારી સાથે કરવાના છે તો બારા ઘડી બધું મોટા ભાઈને પૂછીને તું તો સુહાગરાતને દિવસે બી કઈ. હા તો પછી બસ જે કરવાનું છે એ કરો. હવે બોલો. વડીલ છે, વડીલને પૂછવું તો પડે ને, હા, આપણે બધી પૂછી વાત લઈશું. તો કેવી પડે ને. તો તારા મમ્મીને પણ પૂછીને આવજે કે મારો ઘરવાળો લગ્ન પછી તો ચા આવે નહીં. હા હું નહીં બોલો ને, મને શરમ આવશે. હા તો તો પછી હું બેસીસ નહીં જતી રહીશ. તો કઈ વાંધો નહીં, પણ કેટલો સમય જતી રહેશે આ? હવે આ તો જીવન કદાચ શું ખબર કે રસ્તામાંથી અહીં ઘરે જતી હોય અને કદાચ પડી બળી ગઈ હોય ને, હેમરેજ કેવું થઈ જાય ને, મરી બરી જ. સારું ચલો બાય, મળીએ. અરે 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 મજાક કરું છું. મજાકમાં પણ મરવાની વાત ક્યારેય નહીં કરવાની. સાથે જીવવા માટે લગ્ન કરી રહ્યો છું. સોરી.
ક્યારે નહીં કરું બસ. બસ હવે હું તને શું કહું, જેમ બને એમ જલ્દીથી આપણા લગ્ન પતી જાય ને તો શાંતિથી બધું પાર પડી જાય. બાકીનું ભાભી બધું ફોડી લે છે. હવે મને અહીંયા ધરપત થઈ ગઈ છે કે હવે આપણા લગ્ન 200% થઈને જ રહેશે. હવે મહેન્દ્રભાઈ નામનું વાવાઝોડું આપણું કાંઈ નહીં બગાડી જો, શકે. એ વસ્તુ મને નહીં ગમે હો. તમે કેમ? તમારા મોટા ભાઈને જેમ ભાવે એમ બોલો છો, ક્યારેક વાવાઝોડું ક્યારેક નાગ. અરે ગાંડી, આ ભાઈ પ્રત્યેનો પ્રેમ છે. નકર હું પણ ભાઈ સામે બોલી શકું છું, પણ એની ઇજ્જત કરું છું ને એટલે નથી બોલતો. કારણ કે એણે મને બાપ જેટલો પ્રેમ આપ્યો છે, એટલે મને ભાઈ ક્યારેક ખીજાય છે ને તો પણ ખોટું નથી લાગતું. તને શું લાગે કે ભાઈ મારા લગ્ન રોકાવી શકે? હું એની સામે પણ પડી શકું છું, પણ આ તો એ વસ્તુ આપણે કરાય નહીં. એટલી તો મને સમજ છે. હા, હવે હું તને શું કહું, અત્યારે આવ્યા જ છીએ તો ક્યાંક જઈએ, કંઈક ઠંડુ બંડુ પીએ. મારા મમ્મીએ પરમિશન આપી છે, પણ ફક્ત ગાર્ડનની. ગાર્ડન બહાર નીકળવાની નહીં. સારું તો હવે પરમિશન આપીને રાત્રે 9 વાગે, એ આપણા માટે બહુ ઘણું કહેવાય અત્યારે. ઠીક છે. હવે તમે કામ કરો, આ લગ્ન પછીની જે વિધિ થતી હોય ને તમારા મમ્મીને પૂછીને આવજો, પછી એની પરમિશન લેવા ન જતા. અને લગ્ન પછી શું વિધિ હોય? ઘણી બધી વિધિ હોય. હા, તમારે રસોઈ બનાવી દેવી, ટિફિન બનાવી દેવું, નાસ્તો બનાવી દેવું, કચરા પતા, વાસણ, કપડાં, ઘર સાફ રાખવું, એ જ ને. હા કોઈ મહેમાન આવે તો આવકારો દેવો, હા. ચા પાણી જમવા દેવું, હા, કોઈ સામે વધારે કામ વગર બોલવું નહીં, વડીલનું માન રાખવું, ઘરમાં ઝઘડો કરવો આ નહીં. બધી દિવસની એ કામ પ્રોસેસ કરવા છે. પડે તો- આ બધી દિવસની પ્રોસેસ છે. તો રાત્રે તો થાયકા પાયકા સુઈ જવાનું, હા. સવારે વહેલું ઉઠી જવાનું. હા, બેડરૂમમાં ગયા પછીની પણ બધી ક્રિએટિવિટી હોય છે. બેડરૂમમાં જાવ એટલે કપડાં ચેન્જ કરી લેવાના, પંખો કરી લેવાનો, લાઇટ કરી લેવાનું, એસી કરી લેવાનું, ઘડીક વાર મોબાઈલ જોવાનો, રોજ રૂટીન ઘરે કરીએ એમ. મોબાઈલ જોવાઈ જાય એટલે આંખ ઘેરાવા એટલે મોબાઈલ સાઈડમાં મૂકી સાયલેન્ટ કરી અને ગોદડું ઉઠીને થઈ જવાનું. ઓકે, વાંધો સવારે 5 વાગે ઉઠી જવાનું. હા, સરસ, બરાબર. બધી પ્રોસેસ તમને આવડે છે. Okay. બાકીનું તમે ત્યાં આવશો ને પછી હું શીખવાડી દઈશ બધું તમારે શું કરવાનું શું છે. બાકીનું મને કયો, અત્યારે તો મને ખબર પડે. આમાં એવું છે ને કે અત્યારે બધા પબ્લિક પ્લેસમાં એવું ના બોલાય, સમજાણું? અમુક સિક્રેટ વાતો હોય ને એ 4 દિવાલની વચ્ચે સારી લાગે. હા, ચાલો મળીએ હવે. આ રાત્રે પણ આમ લેટ થયું છે, મોટા ભાઈ ધુઆ બેસો પવા. ને થોડી વાર. આ તો બેસી, આપણે કઈ કામ નથી. હા, બસ. ઊભી થાતો તું બેઠી છો હું અહીંયા ઊભી થા, મારે કામ છે. પણ શું થયું? ઊભી થા, પેલા કીધું ને. પણ કયો તો ખરી. આ તારે શું જરૂર હતી તારા પપ્પા પાસેથી પૈસા લઈ અને આ રાજની સાસુને આપવાની કરિયાવર માટે? ખબર પડી ગઈ એમ ને? હા, ખબર તો પડે જ ને. મારી પીઠ પાછળ તું રમત રમી મારી સાથે. કોને કીધું? ઈ તારે શું જાણવાની જરૂર છે? હા, હવે તમને ખબર પડી જ ગઈ છે તો કહી દો. મારા પપ્પા પાસેથી ને પૈસા લઈને હું ગઈ હતી અંજુ આંટી પાસે. પણ શું કામ ગઈ તી? શું ફરજ પડી ગઈ તારી એવી? આ તમે લગ્ન કરવા દેવા નહોતા માંગતા ને, અને મારે ઈ છોકરીને આ ઘરમાં લઈ આવી હતી, અને મેં રાજભાઈને વચન આપ્યું હતું કે તમારા લગ્ન હું જીજ્ઞા સાથે જ કરાવીશ, અને ઈ જ છોકરી આ ઘરમાં હોવ બનીને આવશે. અરે જીજ્ઞાને તો મારે પણ આ ઘરમાં લાવવાના જ હતા. હે, રાજના લગ્ન અટકાવવા નહોતો માંગતો હું. પણ અટકી જાત ને, કારણ કે એની પાસે પૈસા નથી, કરિયાવરના પૈસા નથી, અને એના મમ્મી ના પાડે તો સગાઈ તો તૂટવાની જ હતી ને. આ સગાઈ મારે તોડવી નહોતી, એટલે હું મારા પપ્પા પાસેથી પૈસા લઈને એને દઈ આવી અને કીધું કે આ પૈસાનો કરિયાવર કરી દેજો. હા, તે બહુ ખોટું કર્યું છે હો મારી સાથે. એ તમને જે તમારે વિચારવું હોય ને એ વિચારો. હવે તમારે કરિયાવર જ જોઈએ છે ને, આ ઘરમાં કરિયાવર આવી જશે. બીજું તમારે શું જોઈએ છે? હવે હું શું કરું બોલ? તારે કરિયાવરના પૈસા આપવાના જ હતા તો મારાથી આ વાત છુપાવી શા માટે? કારણ કે તમે સમજવા તૈયાર જ નહોતા. તમને સમજાવીને થાકી ગઈ. તમે એ વસ્તુ તમે એ કરી શકતા હતા. હ, દુનિયાને કોઈને ખબર ન પડત. કદાચ આપણે જ કરિયાવર કરી દીધો હોત, એને પૈસા આપી દીધા હોત, કા કરિયાવર લઈને અહીંયા રાખી દીધો હોત અને ગામને કીધું હોત કે ભાઈ કરિયાવર હોવ લઈ આવી છે, કોઈને ખબર પડત? શું કામ ખોટું બોલું? હે, મારે સોસાયટીમાં હાલવાનું છે હો. સત્યવાદીના દીકરા ખાવા જાય છે ત્યાં તમને સોસાયટી વાળાને સાચી કે ખોટી ક્યાં ખબર પડત ને? તમને ક્યાં ત્યાં ઊભા તમને મારી નાખત ત્યાં. મારી નાખવાની વાત નથી. ઇજ્જત, આબરૂ, મોભો નામની કઈક વસ્તુ આવે છે હો જીવનમાં. ઈ હવે થઈ ગયું. હવે તમારે જે વિચારવું ને વિચારજો, બાકી આ લગ્ન તો થાશે. તમારે કરિયાવરથી મતલબ છે ને, બીજી મૂકો ને. નહીં, મારે ફક્ત કરિયાવરથી મતલબ નથી, એ લોકોના પૈસાના કરિયાવરથી મતલબ હતો. નહીં કે તારા પપ્પાના પૈસાના કરિયાવરથી. સમજી તું? તો તમે આપી દ્યો, લાવો પૈસા. અરે શું કામ હું આપું? જેની દીકરી હોય એ લોકો આપે. જુઓ, મોટા ભાઈ, નાના મોટી મારે મોટી વાત તો ન કરાય, પણ તમે આ જે કરો છો ને યોગ્ય નથી કરતા.
તમારા ઘરમાં લક્ષ્મીથી મતલબ છે કે કરિયાવરથી મતલબ છે? અને તમારા નાના ભાઈનું ઘર મંડાય છે એનાથી મતલબ છે કે કરિયાવરથી મતલબ છે? આ ઘરમાં એક દીકરી એના નાનપણની બધી યાદ, બધી વસ્તુ એની માને મૂકીને આવે છે, એનાથી મતલબ છે કે કરિયાવરથી મતલબ છે? અને સગાઈ કરી ત્યારે મેં તમને કીધું જ તું ને, તો ત્યારે તમારે ના પાડવી હતી ને કે આ સગાઈ અમને મંજૂર નથી. જો અંજુ આંટી વાત થઈ હતી, હા કીધું હતું, પછી મને રિયલાઇઝ થયું કે હું જે સોસાયટીમાં રહું છું ને ત્યાં મારા ભાઈની ઘરવાળી જો વગર કરિયાવરે આવશે ને તો હું લોકોને મોઢું બતાવવા જેવો નહીં રહું. શું જવાબ આપીશ લોકોને પૂછશે તો? પણ લોકોનું જોવાનું હોય કે આપણું જોવાનું હોય ભાઈ? લગ્ન થયા હોય ને તો લોકોની વાત રહી ને તો આ બધો બાયુનો વહીવટ હોય. અમે બહાર નીકળીએ ને તો બાયુ અમને પૂછે કે હું કરિયાવરમાં શું લઈ આવી, એ જવાબ અમારે દેવાના હોય, તમારે ન દેવાના હોય. વાતો કરે તું. તમને લેડીસોને તો બસ એક જ વાત દેખાય છે કે ફક્ત લેડીઝ જ વાતો કરે છે. આ જેન્ટ્સમાં પણ આ વાતો થાય છે હો, કઈ નથી થતી એમ નહીં. તો હવે તમારે મારા પપ્પા સાથે પ્રોબ્લેમ છે, ત્યાંથી પૈસા લઈ આવે એમ કરો. મારા પિયરનું જેટલું સોનું હતું ને એ બહુ ઘણું બધું છે, તો 3 લાખ જેટલું સોનું તમને આપી દો. શું કામ? એટલે વાત એટલે હું પતે. કઈ મારે ભૂખ છે? ભૂખ જ છે. ભૂખ નથી તો આ કરિયાવર શું કામ માંગો એની પાસેથી ને? ફક્ત દેખાડો કરવા માટે માંગતો હતો. મેં તને આગળ પણ કહ્યું ને એમના કરિયાવરની મને ભૂખ નહોતી, માળીએ જ મૂકવાનો હતો. પણ હવે તો અમે કરિયાવર કરીએ છે ને, હા તમારે બતાવી દેવાનો. અને આમ જો બેટા, મેં તને કીધું તું ને, હા પૈસા હું છે ને હા ગમે ત્યારે હું પાછા આપી દઈશ. ના, મારે 1 રૂપિયો નથી જોતો. અને ઈ પૈસા છે ને મેં મારા બાપાને ત્યાંથી ને લઈને આપ્યા છે, આમના નથી પૈસા. મોટા ભાઈ, કરિયાવર ના કરે અને કદાચ અમારી સગાઈ તૂટી જાય તો તમારા ભાઈને આંખમાં ઉદાસી, એના આંખમાં આંસુ, કદાચ એ જીવતી લાખ લઈને પણ ફરજ, તો તમે શું જોઈ શકત? કદાચ એવું પણ બને કે અમારી સગાઈ તૂટી જાય અને એનો જીવ આપી દે તો હું તો મારો જીવ આપી જ દે. અમારી સગાઈ તૂટી જાય તો એને એનો ભાઈ ક્યાં વાલો છે? ભાઈ વાલો હોત તો આ કરિયાવરની વાત જ ન ઉખડી હોત, માની ન જાત. હા, આ તમારો ભાઈ તમને વાલો નથી પણ મને મારો દિયર વાલો છે. હા, સંબંધો હાચવતા તમને લોકોને જ બધું આવડે છે, હે? મને મારો ભાઈ વાલો નથી. તને શું ખબર કે હું મારા ભાઈને કેટલો પ્રેમ કરું છું? દેખાય છે, જોઈ લીધો, બધો પ્રેમ જોઈ લીધો. એક આટલો જ પ્રેમ નથી દેખાતો. એ મારા ભાઈને છે ને બીજું મોટું કરીને ન ચાલવું પડે ને એટલે જ બધું કરતો હતો. તો બધી વાત મને કેમ કરતા હતા કે ભાભી તમે ભાઈને મનાવો, તમે ચીકુને મનાવો, એના મમ્મીને મનાવો? મને શું કામ કરતા એ મને હતા? થોડી ખબર હોય. કારણ કે તમે માનતા નહોતા એટલે. મને ખબર ના હોય એ મારથી ડરે છે કે મારી સાથે વાત કેમ નથી કરતો, હે? બીવડાવીને જ રાખ્યો, ક્યાંથી બિચારો મન ખોલીને વાત કરી હગે. એક મિનિટ ભાભી, કઈ વાંધો નહીં મોટા ભાઈ, અમારે તેવડ નથી કરિયાવરની, કારણ કે હું તો બાપ વગરની અને ભાઈ વગરની છું. બોલો, તમને મંજૂર છે? કરિયાવર લઈને નહીં આવું. સગાઈ રાખવી કે તોડવી એ તમારા ઉપર આધાર રાખે છે, પણ તમારા ભાઈને તમારે કઈ રીતે સાચવવા એ તમે પછી સમજી લેજો. નહીં ચીકુ, સગાઈ તોડવાની જ નથી. જો ભાભી, હું નથી ઈચ્છતી એ ઘર, જે ઘરમાં મારી માનું માન ન હોય ને એ ઘરમાં હું પરણીને આવું. કારણ કે જે ઘરમાં રૂપિયાના લાલચી માણસો રહેતા હોય ને એ ઘરમાં ક્યારેય વહુ બનીને આવવું યોગ્ય નથી. શું ખબર કે અત્યારે 3 લાખનો કરિયાવર આપું, કાલ સવારે બીજો 5 લાખની માંગ કરશે તો? મારી માની તેવડ નથી કે મારી માં 25 લાખનો કે 5 લાખનો કોઈ પણ કરિયાવર કરી શકે. ચીકુ, આમ જોઈએ ને તો તારી એક જોતા તારી વાતે સાચી છે. આ માણસ કે છે ને જ્યારે દીકરીનું ગોતવા બેસે ને એના મા બાપ ત્યારે કહે કે આપણા જેવું ગોતવાનું. આ રૂપિયાવાળા છે ને બહુ લાલચી હોય અને મને તો એવું લાગે કે હું છે ને અહીંયા રૂપિયાવાળાના ઘરમાં ખોટી આવી ગઈ. એટલે એક કામ કરો ને, આ સગાઈ તોડી નાખો ને, તમારા ભાઈને કોઈ સારી છોકરી ગોતી દેજો. અરે શું કેમ સગાઈ તોડવાની વાત કરે છે તું? મણિધર, પણ હવે તો કરિયાવર પણ આપી દીધો છે ને, હવે શું જોઈએ છે? બધી હાથો પાડી દીધી એ લોકોએ. એવી રીતે આવ્યો હું જાણું છું, મારાથી કઈ છુપાવવાની જરૂર નથી. હા, પણ ગમે એ રીતે કરિયાવર આવી ગયો ને, તમારે કરિયાવર જોતો તો તમારા સમાજમાં દેખાડો કરવો હતો એટલે થઈ ગયો ને એમ. હવે ત્યારે પરણીને આવશે ને ત્યારે લોકોને દેખાશે કે ગાંડું ભરીને કરિયાવર લાવી. ભાઈ, તમને આ સમાજની પડી છે, લોકોની પડી છે, પણ તમારા ભાઈની કઈ નથી પડી. હા, તમારો ભાઈ દિવસ રાત રીબાય એ તમને નથી દેખાતું, તમને લોકો મેણા મારશે એ દેખાય છે. જુઓ ભાઈ, તમે મારા ભાઈ છો, હું તમારી સામે પણ ઝુંબેશ ઉપાડી શકતો હતો, પણ હું તમારી સામે નથી બોલતો એનું કારણ છે કે હું તમારું સન્માન કરું છું, તમારી ઇજ્જત કરું છું. તમે જો એમને મને કદાચ કહ્યું હોત ને કે તું જીગુ સાથે સગાઈ નહીં કરતો તો હસતા મોઢે ના પાડી દેશે. હા, વાત તમે કરિયાવરની સમાજના દેખાડાની કરી, એટલા માટે જ મેં સગાઈ તોડવાની ના પાડી. છતાં જો
હજી તમારું સન્માન હોવાતું હોય ને તો કંઈ વાંધો નહીં. હું તમારે મારી ખુશીઓનું બલિદાન આપીશ. રાજભાઈ આ કેવી વાત કરો છો? હા ભાભી, જો મારા ભાઈને લોકોનું જોવું હોય ને, હું મારા ભાઈને નીચો દેખાડવા નથી માંગતો. હા મોટા ભાઈ, અમને એ પણ આવડતું હતું કે અમે બંને ભાગીને કોર્ટ મેરેજ પણ કરી લઈએ, પણ નહીં, તમારા આત્મસન્માનને જાળવી રાખવા અમે એ પગલું નથી ભર્યું. બાકી અમે બંને પુખ્ત વયના છીએ, બંનેની ઉંમર ક્રોસ કરી ગયા છીએ અમે. બસ ને હવે શાંતિ ને. આને નિર્ણય લઈ લીધો કે હું તોડી નાખીને આને નિર્ણય લઈ લીધો કે હું તોડી નાખી. બસ કરો હવે. એને કોઈ સંબંધ તોડવાની જરૂર નથી. બહુ સાંભળી લીધું તમારા લોકો. તને શું લાગે છે કે તું મને વાલો નથી, તને હું પ્રેમ નથી કરતો? અમે જે કાંઈ કર્યું ને એ તારા માટે જ કરતો હતો, કે તારા મિત્રો આપણી સોસાયટીમાં તને કોઈ કાંઈ કહે નહીં એટલા માટે. આમ માન મર્યાદા મોભા માટે મેં બહુ હેરાન કર્યા છે તમને લોકો. હું ભૂલી ગયો હતો કે આ સોસાયટીના લોકો, સમાજના લોકો એની બહુ પરવા કરેલી. તારું જરાય ન વિચાર કર્યો. મોટો છું, વધારે બોલીશ ને તો હું જ શરમાઈશ. એટલે મને વધારે બોલતા તો નથી આવડતું, ખાલી વટ કરતા આવડે છે. પણ એટલું જરૂર કહીશ કે તમારા બધાના સન્માન ગવાયા છે મારા લીધે. એટલે મોટો હોવા છતાંય આ મોટા ભાઈને માફ કરી દેજો. હું તને ઓળખી ન શક્યો ભાઈ. બસ બસ અને તારી ખુશીઓનું બસ, હવે મારી વાત સાંભળો. તમે મોટા છો, મારી પાસે માફી માંગો ને એ સારું ના લાગે. હવે જે થયું ને એ બધું જવા દો, ઠીક છે? હવે કરિયાવર જોઈએ છે કે નથી જોતો એ કયો. ના, અમે તો છે ને કરિયાવર લઈ લીધો છે, એટલે અમે તો બધું આપવાના જ છે. કરિયાવર નથી જોતો. ના, તમે જે પૈસા લીધા છે ને જલપા પાસેથી રાખજો. અમે લોકો જાન લઈને આવીએ ને, મારા લોકો માટે સારું જમવાનું બનાવજો, એટલે હું લોકોને કહી શકું કે મારા નાના ભાઈના સાસરિયાવાળા ગરીબ જરૂર છે, પણ તો બી બધાને માનભેર બધાને જમાડીને મોકલા. હવે માફ કરી ફરજ દેજો મને. ફરજ નિભાવો કે જરૂર હોય તો કે એમ. અને હા, પૈસાની જરૂર હોય ને તો મને કહેજો, કારણ કે તમારી દીકરી આ ઘરમાં પહેરે લુગડે આવશે ને તો હું ઘરની લક્ષ્મી સમજી અને એને આવકારીશ. સારું ભાઈ, હા જો તમે જેમ કહો ને એમ અમે કરશું. બસ હા, તમારે ક્યારેક જો સાંભળવું પડે ને એવું અમે નહીં કરીએ. અરે લોકો ગમે તે હવે સાંભળવું પડશે ને, સાંભળી લઈશ અને સામે જવાબ પણ આપીશ. ઠીક છે, હવે બધું પતી ગયું છે શાંતિથી, તો હવે પતાવો. હા ભાભી, હવે થેન્ક યુ. હા, બસ હવે હવે આ બધું થેન્ક યુ ને સોરી ને માફી ને બધું મૂકો અને કરો હવે લગ્નની તૈયારી. તો અમે નીકળીએ. હા નીકળો, અને કઈ કામ હોય તો ફોન કરી દેજો મને. જય શ્રી કૃષ્ણ. હું મૂકતો આવું, હું હા મૂકતો હા આવું. જાઓ મૂકતા આવો. જાઓ. હાલો. હા હા, મૂકી. અને તે મણિધર માની તો ગયા. સોરી, મેં તારું પણ અપમાન કર્યું છે એ બદલ માફી માંગુ છું. આમ હા બાપા, આમ. રાખો હવે, હારા નથી લાગતા. હાલો હવે.